યુવાનોનું એક વૃંદ હતું, એક સર્વે માટે નીકળ્યું. આખા રાજ્યના નાના નાના તાલુકા કક્ષાના, તાલુકા સિવાયના પણ નાના નાના ગામોમાં અંદર જાય અને અંતરિયાળ ગામોમાં જઈ અને એક તપાસ શરૂ કરી અને એમની એક ક્વેશ્ચનરી તૈયાર હતી. ગામોનો અને રાજ્યોના આખો ઇતિહાસ એ તૈયાર કરતા હતા કે આ રાજ્ય એક બધા કરતાં જુદું પડે તો આ રાજ્યમાં કોઈક એવી મહાન વિભૂતિઓ પાકેલી છે કે જેણે આ રાજ્યને સંસ્કારિત કર્યું છે, આ માટીમાં કંઈક જુદું કેમ છે. એટલે બધા ગુજરાતના ગામોમાં એ જતા હતા અને જઈને એક એક ગામના વડીલોને ભેગા કરે, એક ચોરામાં ઓટલા પર વડલા નીચે, અને બધાને પૂછે. એ ક્વેશ્ચનરીમાં કોમન ક્વેશ્ચન્સ કેટલાક હતા. એક સવાલ આવે, તમારા ગામમાં કોઈ મહાપુરુષો જન્મ્યા હતા? એટલે પછી એ લોકો જે જે કથાઓ હોય જૂની 60 વર્ષ 80 વર્ષ 100 વર્ષ પહેલાંની એ કહે, કારણ કે પૂછવાનું એમને જે ઓલરેડી 75 ઉપરના હોય કે નાનપણમાં એમણે 10-15ના હતા ત્યારે કોઈક વડીલને જોયા હોય તો એમની વાતો સાંભળવા મળે. એટલે વડીલો પાસેથી આ માહિતીઓ લેતા. એટલે એક એક ગામમાં જાય. હવે પોરબંદરમાં જઈને પૂછ્યું, તમારે કોઈ ત્યાં મહાપુરુષ જન્મ્યા હતા? એમણે ના પાડી કે ના, અમારા ગામમાં કોઈ મહાપુરુષ નહોતા જન્મ્યા. તો કે પોરબંદર, તમારા ગામમાં કોઈ મહાપુરુષ જન્મ્યા હતા? તો કે ના, નહોતા જન્મ્યા. અરે કે તમે કંઈ, હા નહોતા જન્મ્યા, પણ અમે ના પાડું છું, કોઈ મહાપુરુષ નહોતા જન્મ્યા. હવે રિપોર્ટમાં તો જે આવે લખી નાખ્યું. બારડોલીમાં જઈને પૂછ્યું, તમારે તે કોઈ મહાપુરુષ જન્મ્યા હતા? તો કે ના. ધંધુકામાં જઈને પૂછ્યું, તમારા કોઈ ગામમાં મહાપુરુષ કોઈ જન્મ્યા હતા? તો કે ના. કે ખબર નથી પડતી, કંઈ ખ્યાલ નથી આવતો કે આ તમે શું બોલો છો, બધા આ ગામના લોકો શું બોલે છે. હવે આમની પાસે ડેટા આખો તૈયાર. પોરબંદરમાં મોહનદાસ કરમચંદ જન્મેલા, બારડોલીમાં કોણ જન્મેલું, ધંધુકામાં કોણ, હેમચંદ્રાચાર્યજી જન્મેલા. હવે આ બધું બેસતું નથી મગજમાં. પછી બેસાડીને કીધું કે તમારે ત્યાં હેમચંદ્રાચાર્ય નહોતા જન્મ્યા? અરે કે તમે શું પૂછો છો, હેમચંદ્રાચાર્ય નહોતા જન્મ્યા. તમે એમ પૂછો છો કે તમારા ગામમાં કોઈ મહાપુરુષ જન્મ્યા હતા? બાળકો જન્મ્યા હતા, ગોદડીમાં બાળકો જન્મ્યા હતા. તમે પૂછો છો કઈ સાલમાં કયા મહાપુરુષ જન્મ્યા? એક તો એકે સાલમાં નથી જન્મ્યા, બધા ગોદડીમાં જન્મ્યા છે. બીજા નંબરમાં મહાપુરુષ કોઈ નથી જન્મ્યા, એકલા બાળકો જન્મ્યા છે. તો કે બરાબર છે, પણ પછી એ બાળકોમાંથી કોઈ મહાપુરુષ થયા કે ઢગલો લખો, પાનાના પાના ભરાશે. તો કે બોલો ને પછી. તો કે તમે જન્મતી વખતે કેમ પૂછો? બાય બર્થ નો વન ઇઝ મહાપુરુષ. જન્મે ત્યારે કોઈ મહાપુરુષ હોય? હવે કે તમે ફિલોસોફીની વાત કરો છો, હું પ્રેક્ટિકલ વાત કરું. તો કે હવે સાંભળ મારી પ્રેક્ટિકલ વાત, પણ બહુ મજાની વાત છે. જન્મે ત્યારે કોઈ મહાપુરુષ હોય? કોઈ ના હોય. જન્મે ત્યારે સત્તાથી, સંસ્કારથી એ મહાપુરુષ જ હોય છે, ઓળખી ન શકાય. જન્મે ત્યારે 7 પાઉન્ડનો એક બાળક જન્મ્યો હોય, પણ એ સંસ્કાર પિંડ હોય છે, એ આખી એક ઉર્જા પિંડ હોય, એ કોઈ અત્યંત વિશિષ્ટ પવિત્રતાનો પિંડ હોય, એ વિશિષ્ટ કોઈ પુણ્યનો પિંડ હોય, એ પરાર્થનો પિંડ હોય. આપણને ખબર ના હોય કે કોણ જન્મ્યું છે, પણ એ જન્મ્યા પછી જે પાસા પડે અને એ જન્મેલ વ્યક્તિને જ્યારે એને કયું પ્લેટફોર્મ મળે છે, એ પ્લેટફોર્મની સાથે સાથે એને કયા કયા રિફોર્મ્સ મળે છે, આજુબાજુમાં શું ફેરફારો થઈ રહ્યા છે એની આજુબાજુમાં, એને મુદ્દો કયો મળે, પ્લેટફોર્મ કયું મળે રમવા માટેનું, પછી આજુબાજુમાં વાતાવરણ કેવું મળે છે. એક તો જીવદળ એ પોતાનું લઈને આવ્યો છે, એની સાથે એના સંસ્કારોની મૂડી લઈને આવેલો છે. એ સંસ્કારની મૂડીમાં એડ ઓન થાય ને માતા પિતા પરિવાર અને આસપાસનું વાતાવરણ કેવું મળે છે, બહુ મજાનું છે. અને ત્રીજા નંબરમાં એને આબોહવા કેળવી મળે, એને ખરેખર દેવગુરુ એનો સત્સંગ થાય છે, પરિચય થાય છે, કેળવાય છે. આ જોયા પછી તમને નક્કી કરી શકો કે આ બાળકમાંથી મહાપુરુષ કઈ રીતે પાકે. આ ત્યારે ખબર પડે. વર્ષો થયા. આજે શ્રાવણ સુદ દસમ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજની તિથિ છે. આજનો દિવસ એવો છે ને કે કોઈ માણસ ભૂલી ન શકે. એ તો ગયા, પણ જ્યારે જન્મ્યા એ વખતે કોઈને ખબર નહોતી કે એક નાનકડા બાળકની જેમ જન્મ્યા. 7 સંતાનો હતા, એમાં આ એક ઇન્દ્રવદન. હવે નવું ક્યાં હતું? કાંતિભાઈ અને સુભદ્રાબાઈના ત્યાં આ બાળક જન્મ્યો ત્યારે એક કોમન બાળકની જેમ જ જન્મ થયો છે. કયા વ્યક્તિને, કઈ વ્યક્તિને ખબર છે કે આ કોઈ વિશિષ્ટ વિરલ વિભૂતિ જન્મ્યા અને જીવ્યા, એના કરતાં વધુ તો મરણ પછી જીવવાના છે. આ કોઈ ઇતિહાસ એને ખબર નહોતી અને કોઈને ખ્યાલ નહોતો કે કઈ વ્યક્તિએ જન્મ લીધો છે. મુંબઈની મોહમય નગરીમાં જ્યારે જન્મ લીધો હોય, ગુજરાતના એક નામાંકિત પરિવાર મુંબઈમાં સ્થાયી થયેલા ઇન્દ્રવદનભાઈ જ્યારે જન્મ્યા છે ત્યારે જીવા પ્રતાપ અને કાંતિ પ્રતાપના કુટુંબમાં એ જીવતલાલ પ્રતાપસિંહ, એટલે એ વખતે એમ કહેતા કે એમના નામ પડે ને એટલે શેરબજારમાં ધ્રુજારીઓ થાય. એ વખતે કિંગ કણાતા આ બજારના, અને એ વખતે એમના નામ પર અમેરિકાની બજારોમાં અસરો થઈ શકે એમના સ્ટેટમેન્ટની. એવી જબરજસ્ત હસ્તી એ જીવતલાલ પ્રતાપસિંહનો પરિવાર, એમના ભાઈ કાંતિલાલ પ્રતાપસિંહ એટલે આ ઇન્દ્રવદનના પપ્પા. એ કાંતિલાલ પ્રતાપસિંહને સુભદ્રાને ત્યાં દીકરો જન્મ્યો ત્યારે કોઈને કલ્પના નથી એક બાળક ગોદડીમાં જન્મ્યો હોય એવી નાનકડી ઘટના.
પણ આ કોઈ વિશિષ્ટ મહાપુરુષનું અવતરણ છે એ કોઈને ત્યારે કલ્પના નહોતી, પણ નાનપણમાં એને સંસ્કારો ખૂબ મળ્યા. માતા પિતાએ ખૂબ સારા સંસ્કાર આપ્યા. એક તો કુળ સારું, ઉત્તમ કુળ, આર્ય દેશ, જૈન ફેમિલી, એમાં પણ નાનપણમાં અતિશય ધર્માનુરાગી માતા પિતા હતા અને મમ્મીએ ખૂબ સારા સંસ્કાર આપ્યા. એમાં એક પ્લસ પોઈન્ટ એ હતો કે કોકનો કર્મોદય ક્યારેક તમારા ધર્મોદયનું નિમિત્ત બને. આ બની શકે. કાંતિભાઈ અને જીવાભાઈના એક બેન હતા, કર્મના ઉદયથી બાળ વિધવા થયેલા, લગ્ન પછી તરત જ, અને એમને પછી ઘણો ખરો વખત એ પિયરે રહેતા, પાછા જાય સાસરે, પાછા થોડો વખત સમય અહીંયા જ આવે. જ્યારે આવે ને આ એમનું સંસ્કારનું એક બહુ મોટું પિંડ બની ગયું. આ સાતે બંધાને ભાઈ બહેનોને બેસાડી અને ફૈબા નાની ઉંમરના એ વાર્તાઓ કે સાંજે બેસાડે, 7:15 બેઠક બેસે અને ઘરમાં એક કથા સભા ચાલે, એક ધર્મ સભા ચાલે. અને ભરતેશ્વર બાહુબલીના કે એવા કોઈ ચરિત્ર ગ્રંથોના આધારે ભરત મહારાજાની, સનતકુમાર ચક્રવર્તીની, શાલિભદ્રની, સ્થુલિભદ્રની, આવા બધા મહાપુરુષોની સ્ટોરીઝ બધી ચાલતી. આ કથાઓ જ્યારથી બંધ થઈ ત્યારથી છે ને સંસ્કારોનું અંતિમ સંસ્કરણ થઈ ગયું. આ સંસ્કારોનો અંતિમ સંસ્કાર થઈ ગયા. આજે ઘરમાં સંસ્કાર નથી, કારણ કે ઘરમાં કથાનું વાતાવરણ જ નથી. નાના બાળકને સૌથી વધારે કથા કહેવી જોઈએ, અને તમે કથા કહો એટલે સીધી કથાનું બીજ અંદર પડે છે. અમે જોયા છે, અમે યુએસથી આવેલો હોય અને યુએસથી આવેલું ફેમિલી, આ હરેન કાકાના ડોટર મને લાગે ત્યાં છે, અને એમનો દીકરો આદિત્ય, મને હજી નામ યાદ છે, 18 વર્ષ 17 વર્ષ પહેલાં હું પંકજ સોસાયટીમાં હતો, યુએસથી આવેલો, અને આવ્યા પછી 1 વાગે એમને તેથી કોઈક કહેવા આવેલું, ત્યારે પંકજમાં રહેતા આનંદનગર સોસાયટીમાં. મને કે કોઈ મહારાજ સાહેબને મોકલો ને સાહેબ, હવે છોકરો આ પૌત્ર આવેલો છે ને યુએસથી, જીદ્દે ચડ્યો, બસ આઈ વોન્ટ મહારાજ સાહેબ, ગમે ત્યાંથી હું ઇન્ડિયામાં આવ્યો છું તો મહારાજ સાહેબ કેમ ના આવે. હવે એ દિવસે એના ઘરે ખીર બનાવેલી, અને એ કે આઈ વોન્ટ ટુ ગીવ ખીર ટુ મહારાજ સાહેબ, આઈ વોન્ટ 99 પેટી, આઈ વોન્ટ ટુ ગીવ ખીર ટુ મહારાજ સાહેબ, આઈ વોન્ટ 99 પેટી. હવે એના મગજમાં એ ત્યાં અમેરિકામાં મમ્મીએ પાઠશાળામાં પેલી શાલિભદ્રની સ્ટોરી સાંભળી, મગજમાં બેસી ગયું. ભલે ને 99 પેટી તો પેટી, એ જોવે કે ન જોવે, પણ એ બાળકને નાનપણમાં એક સંસ્કાર પડી ગયા. અને પછી કેટલા મહિના પછી એના મગજમાં એ હતું કે આ બધું તો થાય, ખીર બને, પણ મહારાજ નથી ને અમેરિકામાં. જેવા ઇન્ડિયામાં આવ્યા, મહારાજ સાહેબનો યોગ મળ્યો તો કે બસ મહારાજ સાહેબને ગમે ત્યાંથી ઘરે લઈ આવો, આજે ખીર બનાવી છે તો આજે મારે વરાવી જ છે. 1 વાગે સ્પેશિયલી એક મહારાજ સાહેબને મોકલ્યા કે 4 ચમચી પણ એના હાથે વરિયા હોય, એની શ્રદ્ધા ટકે. આ સંસ્કાર, કારણ કે ઘરમાં કથાનું વાતાવરણ છે, ઘરમાં કથાનું વાતાવરણ હોય ને નાનપણથી સંસ્કાર મળે. આ બહુ મોટું ચાલક બળ બન્યું છે, અનઆઇડેન્ટિફાઈડ તત્વ છે. એમના ફૈબાનો પણ એક બહુ મોટો રોલ છે, અને એ ફૈબા ખાલી નામ નથી પાડતા, નામ એવું પાડ્યું કે ભૂસાઈ જાય અને પછી એવું બને કે જે ક્યારેય ન ભૂસાય, એવું નામ ફૈબાએ પાડ્યું, અને સંસ્કાર એવા આપ્યા. એમાં પાઠશાળા જતા થયા, પાયધુરીમાં રહેવાનું અને ત્યાં પાઠશાળામાં જવાનું ને ભણવાનું. નાનપણથી માતાના સંસ્કાર, ફૈબાના સંસ્કાર, એમાં વળી પાછા કોક એવા શિક્ષકો વગેરે મળી જાય કે જે સરસ ભણાવે. અને એમાં એડ ઓન થયું પન્યાસ ભાનુ વિજય મહારાજ એ વખતે બરાબર મુંબઈ પ્રવેશ કર્યો. વિક્રમ સંવત આ 2079 ચાલે છે, આજથી લગભગ 73 વર્ષ પહેલાં, 73 યર્સ બેક. એટલે તમે વિચારો કે એમના મુંબઈ પ્રવેશને આ જાણે ડાયમંડ જુબલી થશે, એ એમનો મુંબઈ પ્રવેશ અલગ હતો. વિક્રમ સંવત 2006, 7, 8 3 ચાતુર્માસ મુંબઈ કરેલા. પાલિતાણા ડુંગર ઉતારતા પ્રેમસુરી મહારાજે કીધેલું, ભાનુ વિજય શાસન ચાલે ક્યાંથી ચાલે છે, કોઈ ડિફેન્સ આપણી સૈનિકોની ફોજ જોઈએ, આપણા સાધુ એ સૈનિક, તું ગમે તે શ્રાવકની વાત કર, બધા પાર્ટ ટાઈમ વર્કર છે, શાસનને ફૂલ ટાઈમ સમર્પિત કોણ? માત્ર શ્રમણ અને સાધુ. જીનાજ્ઞા સમજેલો હોય, દેશકાળને જાણતો હોય, બુદ્ધિમાં ગીતાર્થ અને હૃદયમાં શાસન હોય, એવા સાધુઓની ફોજ ખડી કરવી પડે. આવનારા દિવસો બહુ ખરાબ છે ભાનુ વિજય. પ્રેમસુરી મહારાજ વ્યાખ્યા નથી આપતા, પણ શાસનને સમજેલા. આ ડુંગર ઉતરતા ગુરુ શિષ્ય વાતો કરે છે. ત્યાં ગિરિરાજ ઉપર પગે લાગ્યા, સાહેબ આશીર્વાદ આપો, શું કરવું છે? મને લાગે છે કે જઈએ મુંબઈ. એ વખતે એવું ગણાતું કે કમાવા માટે દેશમાંથી મુંબઈ જવાનું, અને આ વિચાર માત્ર શ્રાવકોને નહોતો આવતો, સાધુ નહીં આવ્યો કે આપણે મુંબઈ જઈએ, કમાણી થશે. અને એ મહાત્માને ત્યાં આશીર્વાદ આપ્યા ગુરુ મહારાજે કે તારે બરાબર પ્રયત્ન કરવાનો. 2006, 7 અને 8 આ 3 ચાતુર્માસો જે થયા છે, મુંબઈ, પાયધુની, નમીનાથનો ઉપાશ્રય હોય કે લાલબાગની પાટ હોય, એ જે વૈરાગ્યની દેશનાઓ ચાલે. ભાનુ વિજયજી મહારાજ અને પ્રેમસુરી મહારાજની જુગલબંધી હતી. એમ કહેતા કે ભાનુ વિજય મોરલી વગાડે અને પ્રેમસુરી ઝેર ઉતારે,
એમ ગણાતું કે મદારીનો ખેલ હોય ને એવી રીતે મોટી ફોજ ભરાય, વ્યાખ્યાનની સભાઓ ભરાય અને પછી જે એવા વર્ષે અને નીતરતો વૈરાગ્ય પીરસે. આમ બેઠેલા જે હોય આંખમાંથી આંસુ પડે, હૃદયમાં હિપકા ભરે કે ક્યાં અમારું જીવન ને ક્યાં સાહેબના શબ્દો, ક્યાં કૂચે મરીએ છે, ધૂળ પડ્યા શ્રીમંતાઈમાં, કશુંય છે નહીં આ ભૌતિક વૈભવમાં. ભલા શ્રીમંતોના ઘરમાં વૈરાગ્યની જ્વાળાઓ પ્રગટી ગઈ, વૈરાગ્યની જ્યોતો પ્રગટી ગઈ, એવો વૈરાગ્ય પીરસે. શું મંડ્યા છો પણ, શું મંડ્યા છો સંસારના સુખમાં, કશુંય છે નહીં. તમને કોઈ એઠું સફરજન આપે ખાશો? તો કે ના. ખાશો એઠું સફરજન? આમ બટકું ભરીને લેવો તમે ખાઓ? તો કે ન ખવાય. એક કેળું વાગે છે કોઈ કે કેળું આપો ને, અને ધૂળમાં પડેલું કેળું હોય, છાલ કાઢ્યા પછી ધૂળમાં પડ્યું છે, અને આમ લઈને ઉભા રહો આમ ખંખેરીને ધૂળ ખંખેરીને તમને આપે, લેશો? તો કે ના. પછી પીપરમેન્ટ એક નીચે પડી ગઈ છે, કાદવવાળી થઈ ગઈ છે, ધોઈને પછી આપે તો લેશો? તો કે ના. તો કે બધું એઠું જૂઠું હોય એ લેવાય નહીં. તો તમે શું કરો છો? સંસારના જેટલા સુખ ભોગવો છો એ બધા સુખો એઠા જૂઠા છે, સબ જૂઠા, બધું બોટેલું છે. ઔદારિક વર્ગના જેટલા પૂતગલો છે એટલા જ છે. એમાંથી બધી વસ્તુઓ બનતી જાય, ભોગવાતી જાય. એ પૂતગલો ખરે, એમાંથી નવું બને, એ તમે ભોગવો. પાછું મૂળ મટીરિયલ, રો મટીરિયલ ઔદારિક વર્ગના એટલી જ છે દુનિયામાં. અને એમાંથી બધા મટીરિયલને બધા જીવોએ કેટલીય વાર ચૂસીને ભોગવ્યા. અને એ જ વસ્તુ આજે તમને નવા ફોર્મેટમાં મળે છે. કશુંય છે નહીં, કશું છે નહીં. આ ગટરનું પાણી છે, ગટરનું પાણી. અહીંથી પસાર થયું, થોડું પ્યુરિફાઈ થયું, રિફાઇન થયું, અને તમને પીવા માટે બોટલમાં પીવો, એ બોટલ્ડ વોટર તમે પીવો છો. મૂળમાં ગટરનું પાણી છે. અને સાહેબ બોલે અને આમ થાય કે અરે આપણે શું કરીએ છીએ, શું કરીએ? હાથમાં ગુલાબજાંબુ લે ને, કાં છે કશું છે નહીં આમાં. શું ગુલાબજાંબુ? આ ગુલાબજાંબુ શેમાંથી બન્યું? શેમાંથી બન્યું? આ ગુલાબજાંબુ માવામાંથી બન્યું. માવો શેમાંથી બન્યો? દૂધમાંથી. દૂધ શેમાંથી બન્યું? દૂધ ઘાસમાંથી. ઘાસ શેમાંથી બન્યું? ઘાસ ખાતરમાંથી બન્યું. ગંદી ચીજ ખાતર, એમાંથી ઘાસ, એમાંથી દૂધ, એમાંથી માવો, એમાંથી ગુલાબજાંબુ. ચાવો રસથી ચાવો. અને ગુલાબજાંબુ ખાધા પછી શું થવાનું? જુલાબજાંબુ. આ ગુલાબજાંબુમાંથી પાછું ખાતર, આગળ ખાતર, પાછળ ખાતર, વચ્ચેના ગુલાબજાંબુના એક પર્યાય ખાતર. આટલો રાગ કરો છો? છે શું એમાં? આગળ ખાતર ને પાછળ ખાતર. શું બળ્યું ગુલાબજાંબુમાં? ગુલાબજાંબુનો રસ ઉતરી જાય. વૈરાગ્ય પીરસે. સાહેબ બોલે એટલે કમાલનું બોલે. યુવાનો, તેજસ્વી યુવાનો, પ્રતિભાશાળી યુવાનો, કોલેજિયન યુવાનો સાંભળે અને અંદર મસ્તક ઝૂકી જાય. ગજબ છે. લોજિકલી વૈરાગ્યને પીરસવો આ બહુ મોટું પડકાર હતો. અને એવા સમયમાં સંસાર રસિક જીવોની સભામાં સાહેબ બે માર વૈરાગ્ય પીરસે. અને એમાં આ ઇન્દ્રવદન પણ બેઠો હોય, ખૂણામાં બેઠો સાંભળે. એ વાણી સાંભળે, મૂળમાં જીવદળ ઊંચું, ઘરના સંસ્કાર જોરદાર, એમાં પાછા આ ચિનગારી મળી. હવે બાકી શું રહે? જે વૈરાગ્ય પ્રગટ્યો, જબરજસ્ત વૈરાગ્ય જે પ્રગટ્યો છે, ઘરે જઈને ક્યાંય ચેન ન પડે. આખો દિવસ એ વ્યાખ્યાના શબ્દો યાદ આવ્યા કરે. એકવાર તો ધસી ગયા ઉપાસેમાં. ભાનુવિજય મહારાજ, બેન ચેન નથી પડતું, ક્યાંય મન નથી લાગતું, એમ થઈ જાય કે દીક્ષા લઈ લઉં, પણ ઘરમાંથી ના પડે એવું લાગે છે. અને થોડુંક મનમાં એમ પણ થાય કે હું પાળી શકીશ? તો કે કેમ? યુવાનીના ઉંમરે પગ મૂકવાનો, 17મું વર્ષ હવે બેસવા આવે છે. અને કોઈ પણ માણસ મૂછનો દોરા ફૂટે, સંસારના રાગ આકર્ષણ કયા જીવને ન થાય? અને એ સમયમાં એક બાજુ વૈરાગ્ય અને એક બાજુ અંદર સુષુપ્ત ભય ગ્રંથિ કે ક્યાંક મને સંસારનો રાગ સતાવી જશે તો હું પાળી શકીશ. અને હિંમત કરું, ઘડીકમાં થાય કરી દઉં, ઘડીકમાં થાય કે ના આપણું કામ નહીં, ઘડીકમાં થાય કરી દઉં. અને ભાનુવિજય મહારાજ એક સિંગલ સિટિંગ બેસ. જો સંસાર ભોગવવો એ ભવોભવનો ક્રમ છે, સંસાર છોડવો એ આત્માનું પરાક્રમ છે. આજે પંચલાઈનો બોલે ને, અંદરથી આમ હલી જાય માણસ. એ કે જે થવું હોય તે થાય, છોડી જ દેવો છે. અને ઘરે ધડાકો થઈ ગયો, ઇન્દ્રવદનને દીક્ષા લેવી છે. બિલકુલ ગડબડ કરતો નહીં. જીવા કાકા તરત મેદાનમાં, કાંઈ બોલતો નહીં આગું પાછું, બધું કાંઈ કરવાનું નથી, બધા ઉભરા છે, દીક્ષા લેવી છે. સીધો મોકલ્યો કોલેજમાં, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એ છોકરાને મોકલે. અને અહીંયા તો જીવન પલટાઈ ગયું છે. કોલેજમાં જવાનો સમય આવ્યો એ વખતે અહીંયા જીવન પલટાયું. સફેદ જબ્બો ને લેંઘો, અહીંથી લઈને અહીં સુધીનો બદામ જેવો આકારનો લાંબો ચાંદલો, અને હાથમાં ઉકાળેલા પાણીનો કુંજો લઈને ઇન્દ્રવદન કોલેજ જાય, સેન્ટ ઝેવિયર્સમાં. મરદનો બચ્ચો કહેવાય. અને ત્યાં બધા હાંસી ઉડાવે, જેને જે કરવું એ કરે, મારો ધર્મ ચૂકીશ નહીં. મૂળમાં ખુમારી તો મને લાગે ખાતર પહેલેથી મળેલું હતું, અને સ્વરૂપ જ આવું હતું. આ પાછળથી નથી આવ્યું, પાછળથી ના આવ્યું હોય, એ પહેલાં જ હતું. ગમે તે હોય, આમ એ કેરી છે ને, નાની હોય મોટી હોય, કાચી હોય પાકી હોય,
પહેલાં આંબલી હોય ને પછી કેરી હોય એવું તો ક્યારેય ન બને. મૂળમાં તો કેરી કેરી જ હોય. કાચી હોય ને પાકી થાય, નાની હોય ને મોટી થાય, લીલી હોય ને પીળી થાય, એ બધું બરાબર. પણ એ આંબલી હોય ને કેરી થાય એ ન બને. એ પહેલેથી જ હોય અને કાં તો છેલ્લે સુધી ન હોય. આ તો મૂળમાંથી જ પોત એવું હતું. અને એ વૈરાગીની જ્વાળા પ્રગટી અને છેલ્લે એમાં એમના એક કલ્યાણ વડીલ મળી ગયા, ગોરધનદાસ માસ્તર. એમણે વળી ચાનક ચડાવી, ઘરમાં પણ થોડુંક થયું, ગમશાણ ચાલ્યું અને છેલ્લે દીક્ષાનું જય બોલાઈ. વૈશાખ સુદ છઠના દિવસે એ મુહૂર્ત લેવા માટે ગયા સાહેબ પાસે, પ્રેમસુરી દાદા પાસે. વૈશાખ સુદ છઠના દિવસે 2008માં મુહૂર્ત લેવા ગયા. એ વખત હતો 2006, 7 ને 8ની સાલમાં ભલભલી વિકેટો પડી છે. સાહેબ જ્યારે બોલતા ભાનુ વિજયજી મહારાજ અને બેઠેલામાંથી એ વખતે જે ઉપાડ થયો ને, મને લાગે છે કે જૈન સંઘ 200-500 વર્ષ સુધી એ ઉપકાર ના ભૂલી શકે એવો ઉપાડ. જબરજસ્ત. ઓલ કિંગ મેકર્સ, નોટ જસ્ટ કિંગ્સ, ઓલ કિંગ મેકર્સ. અરે ત્યાં ખૂણામાં બેઠેલો એક છોકરો હોય અને એ છોકરો એના પપ્પાની આંગળી ન છોડે. પપ્પા વગર તો ક્યાંય જાય જ નહીં. અને એ પપ્પા 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 કહીને પકડી રાખે. એ પપ્પાને પછી પકડ્યા સાહેબે કે આ પપ્પા હવે તો બાય 1 get 1 ફ્રી જેવું છે. પપ્પાને પકડ્યા. પપ્પાને પકડ્યા તો ધર્મઘોષ વિજય આવ્યા અને આંગળીએ જયઘોષ વિજય આવ્યા. હવે એમણે જોયું કે આ હીરાલાલ BA શાહ જ્વેલર્સ વાળો આ હીરો છે, એ હીરાલાલ. હવે એના એન્ગેજમેન્ટ થયેલા. એ કે કશો વાંધો નહીં, એમાં શું વાંધો જ. પણ સાહેબ આટલો આગળ વધી ગયો, હજી તો ઓછો આગળ વધ્યો. આનાથી આગળ વધ્યા હોય તોય મને વાંધો નથી આવતો, એમાં શું ચિંતા જ. તો કે કંઈ વાંધો નહીં. એ કે બોલ એવો નાખવાનો કે એક સાથે 2 વિકેટ પડે. તો કે એવો કેવો બોલર હોય કે એક સાથે 2 વિકેટ પાડે? કીધું જો અમે તો જિંદગીમાં જોયા છે એક અને એક માત્ર બોલર કે બોલ એક નાખે ને વિકેટો 2 પડે. હીરાલાલની દીક્ષા અને સાથે એના ફિયાન્સીની દીક્ષા. એક બાઇક પર ફરીને આવેલા હોય, એ બંનેને એક સિટિંગમાં વૈરાગ્યવાસિત કરી અને શ્રમણ અને શ્રમણી, એ શ્રમણી વર્યા સ્વયં પ્રભાશ્રીજી હમણાં કાળ કરી ગયા અને એ શ્રમણ હીરાલાલ એ હેમચંદ્ર સુરી મહારાજ જે હમણાં કાળ કરી ગયા. આ જુઓ કયા કિંગ મેકર, કોને કોને ઉપાડ્યા જ. કુમાર એજન્સી જેના નામથી કરોડોનો વેપાર ચાલતો, એમાંથી 2 નબીરા ઉપાડ્યા. એક જીતેન્દ્ર સુરી, એક દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરી, એક પ્રિયદર્શન ભદ્રગુપ્ત સુરી, એક ધર્મગુપ્ત વિજય, અમારા દાદા ગુરુદેવ ફતેચંદભાઈ ધર્મજીત સુરી, એમના નાના ભાઈ જયંતીલાલ જયશેખર સુરી, વિમલ સેન વિજયજી મહારાજ. આ બધા એ 2000ની સાલના એ 3-5 વર્ષનો આખો ઉપાડ. તમે જે એ વખતનો ઉપાડ જુઓ ને, એમણે 700-800નો કાફલો ઊભો કરી દીધો. આ બધા કિંગ મેકર હતા. એમણે વર્લ્ડ 11 લઈ લીધી સીધી. અહીંથી આ ઉપાડો રોજ સવાર પડે સમાચાર. આજે ભાઈખાલામાં વરઘોડો, આજે ઘાટકોપરમાં વરઘોડો, આજે મુલુંડમાં વરઘોડો. જે વખતે સમય એવો હતો કે દીક્ષાનો વિરોધ થતો, દીક્ષાના ધર્મના સામે વિરોધ થતો, એવો વિરોધ થાય. એ સમયમાં દીક્ષાની જે આલેખ જગાવી, એ સમય એવો હતો કે મોટા ભાગે ભાગીને દીક્ષાઓ થતી હતી અને ધામધૂમથી લગ્નો થતા હતા. આજે ધામધૂમથી દીક્ષાઓ થાય છે, સમય બદલાઈ ગયો. અને એ સમયમાં એ 3-5 વર્ષમાં જે દીક્ષાનો ઉપાડ કર્યો, એમાંના એક ઇન્દ્રવદનને લીધા. એ ભાનુ વિજયજી મહારાજે એ વખતે જે કેશ કલેક્શન કર્યું ને, એ ગજબનું હતું. જૈન સંઘ ક્યારેય ન લઈ શકે એવા ઓવારણા લેવાનું મન થાય. એ વખતના મહાપુરુષો, એક પુણ્ય પુરુષ કમળની ગાદી પર બિરાજિત થાય ને તો શાસન એને વંદન કરીને ઋણ ચૂકતી ન કરી શકે એવા મહાપુરુષો પકવ્યા. એવો ઉપાડ એમણે કર્યો ને એમાંના એક જબરજસ્ત કોટીની પ્રતિભા ઇન્દ્રવદનની. અને એમની દીક્ષાનું મુહૂર્ત વૈશાખ સુદ છઠે નીકળ્યું. મુહૂર્ત આપ્યું 15 દિવસ પછીનું, વૈશાખ વદ છઠ. 15 દિવસ વૈશાખ સુદ છઠે મુહૂર્ત લે. બસ 2008 વૈશાખ વદ છઠ અને આપણે ભાઈખાલા મોતીશામાં દીક્ષા કરવાની. આમ આશ્ચર્ય થાય. હજી છે ને લાદીઓ પેલી મોઝેકની ટાઇલ્સ જૂની બદલાઈ નહોતી, આટલા વર્ષો થયા. ભાઈખાલામાં ચાતુર્માસ હતો, હું અહીંયા પાટ ઉપર બેસું અને રોજ યાદ આવે આજ કોઈ લાદી હશે, અહીંયા નાણ હશે ને અહીંયા ઇન્દ્રવદન ઓઘોલીને નાચ્યો હશે. અમારા ગચ્છાધિપતિની દીક્ષાભૂમિ, આ જયઘોષ વિજય મહારાજ, એવી રીતે ઇન્દ્રવદનની દીક્ષાભૂમિ ત્યાં એ વખતે દીક્ષાભૂમિ તરીકે વખણાઈ ગઈ. અને એ ભાઈખાલાના એ મોતીશાના દેરાસરમાં ત્યાંના જે જૂનો રંગમંડપ છે, ત્યાં બહારનો વિશાળ હોલ, એમાં જે અમારી શિબિરોને પીવાયસો થતી, ત્યાં એ પુણ્ય પુરુષ ઇન્દ્રવદનની દીક્ષા થઈ. દીક્ષા વખતે જે વૈરાગ્ય હતો એ 15 દિવસમાં પાછું શું કર્યું? એક તો છે 15 દિવસ, મોજ શોખને હરવા ફરવાના શોખ ન થાય, કશુંય નહીં. એમાં સાંજે ચોવિયાર કરીને આવજે એમ કીધું હતું પ્રેમસુરી દાદાએ. ચોવિયાર કરીને આવજે. એ ચોવિયાર કરીને ગયા પ્રેમસુરી મહારાજ પાસે. ચોવિયાર કરીને અને કીધું જો તને ગાથા આપું, ગોખવા માંડ. પક્ષી સૂત્રની ગાથા આપી. ચોવિયાર કર્યા પછી એ કે તું ગોખવા માંડ, બસ આ કાળ પત્યો, બસ આટલા વાગે શરૂ કર અને સવારે 10 વાગે આવજે, પૂરું કરીને આવવાનું જ.
તો કે સાહેબ 24 કલાકનો સમય આપું છું, થઈ જશે. 5 કલાક એક સરખું ગોખ્યું અને એક દિવસની અંદર આખું પક્ષી સૂત્ર એ ઇન્દ્રવદને કર્યું. એમ કહેતા હતા કે એક્ઝામ વખતે બાઈમાં સ્લીવમાં ચિઠ્ઠીઓ ભરાવીને જતો આ છોકરો કોપી કરવા માટે, અને એ કોપી એટલે નહોતો કરી શકતો હરખું, કારણ કે કઈ ચિઠ્ઠી ક્યાં ભરાવી એ યાદ નહોતું રહેતું. વાંચતા તો આવડે પણ કઈ ચિઠ્ઠી ક્યાં ભરાવી એ તો યાદ રહેવું પડે, એ ભૂલી જાય. એ સાહેબ અમને પોતે કહેતા કે આવો હું કે મને આટલું યાદ નહોતું રહેતું, પણ ખબર નહીં પ્રેમસુરી મહારાજની શું કૃપા ઉતરી અને પછી જે ભણે. અને એક એ છે ને મહાપુરુષ એક વિરાગ પુરુષ હતા, વિરાગ પુરુષ, વૈરાગ્ય જ્વલંત હતો. શિખરજી યાત્રાએ જ્યારે ગયેલા ને 13 મુમુક્ષુઓ સાથે, એ 13 જણા એ મુમુક્ષુઓ બધા, આ બધા જે નામ બોલી ગયો એ બધા મહાપુરુષો સાથે અને જાત્રાએ ગયેલા. જાત્રા કર્યા ત્યાં એમનો વૈરાગ્ય દેખાય. સાંજે ધોતી પહેરીને પ્રતિક્રમણ કરવા બેસે અને ત્યાં કીધું કે ભાઈઓનો ઉપાસ છે તો કે અહીંયા છે, અને ત્યાં ઉપર કોઈ મહાત્મા હશે ને ભાઈઓ નીચે પ્રતિક્રમણ કરશે, તો ભાઈઓના ઉપાસમાં નીચે પ્રતિક્રમણ કરીને આપણે જલ્દી નીકળી જઈએ, ત્યાં કોઈને ડિસ્ટર્બ ન કરવું પડે. ત્યાં આગળ પ્રતિક્રમણ કરવા ગયા, ત્યાં બહેનો આવ્યા. એ કે અમારે અહીંયા આમ છે ને મંડળનું આમ છે ને અમે પ્રતિક્રમણ, બિલકુલ ના ચાલે, તમે અહીંયા આવો અમારે પ્રતિક્રમણ ન થાય, નીકળી જાય ત્યાંથી, તો આપણે બીજા કોઈ જાણ નીચે કરશો અહીંયા ન થાય. બહેનો હોય ત્યાં કેવી રીતે પ્રતિક્રમણ કરીએ. હજી તો ગ્રહસ્થપણામાં પણ જે આચારની ચુસ્તતા હતી ત્યાંથી નીકળી ગયેલા. શિખરજી યાત્રા કરે રાજગુરુના પહાડ ઉપર, એ ત્યાં આગળ બધાને કે ધનના શાલીભદ્ર બધા અહીંયા અણસણ કર્યા છે, એવી ભૂમિ પર આપણે આવ્યા છીએ. દેહાતીત અવસ્થાના સપના જોઈ લઈએ, ચલો આપણે બેસી જઈએ ધ્યાનમાં કે કોઈક ભવમાં મોક્ષ પામવાનો હોય તો આ જ ભવમાં પામીએ. આવી બધી આરાધનાઓ ત્યારે એમને 17મા વર્ષે સૂજી. અને આવા વિરાગ પુરુષ એ અંદરથી એવા વૈરાગી હતા. એમની દીક્ષા થઈ, દીક્ષા પછી અને દીક્ષા પહેલાં પણ ખૂબ ત્યાગી હતા. પણ મને એમ ચોક્કસ કહેવા દો કે એ માત્ર વિરાગ પુરુષ નહોતા, ખરા અર્થમાં ત્યાગ પુરુષ હતા. ખરા અર્થમાં એમણે દીક્ષા લીધા પછી પોતાની મુખ્યતા માટે ક્યાંય છે ને શરૂઆતના વર્ષોમાં ક્યાંય પ્રયત્ન નથી કર્યો, પાછળે પ્રયત્ન નથી કર્યો. પુણ્ય એમને ભેટમાં આપી જાય જુદી વાત, પણ શરૂઆતના વર્ષોમાં ક્યાંય મુખ્યતા મળે એવો પ્રયત્ન નથી કર્યો. બીજી વાત, શિષ્ય સમર્પિત થઈને રહ્યા છે. પ્રેમસુરી મહારાજ એમના દીક્ષા ગુરુ અને ભાનુ વિજયજી મહારાજ એમના માનસ ગુરુ, અને એવી રીતે એ મહાપુરુષોની સેવા ચાકરી કરી છે. એમને હેમચંદ્ર વિજય મહારાજ બીમાર હતા તો એમની સેવામાં મૂક્યા, ચંદ્રશેખર મહારાજ કોકની સેવામાં. આમ માનવામાં બેસે પણ જે સેવા કરે ને, ખોરાક નહીં લો તો શરીરમાં તાકાત નહીં આવે, તો હેમચંદ્ર વિજય મહારાજને આંખે પાટા બાંધે કે જો તમારે જોવાનું નહીં, તમારે જોવાનું નહીં, હું તમને વપરાવું. જો પાત્રામાં અડે 4 ટુકડા પડ્યા છે ને, 4 ટુકડા પડ્યા છે ફ્રૂટના, તો કે હા તમારે વાપરવાનું છે બરાબર. ઓલા એક એક મોઢામાં મૂકે, એક એક મૂકતા જાય, 8, 9, 10 ટુકડા. પછી આલા અડે, આ કેમ ઉભા રહો 1 મિનિટ, હજી 2 છે, પહેલાં અડ્યો તો ત્યારે 4 હતા, તમે મને 6, 7 ખવડાવી દીધા, હજી 2 કઈ રીતે હોય? આંખ નહીં ખોલવાની, આંખ નહીં ખોલવાની. આ 2 નાખતા જાય અને શાંતિ કળશ હોય ને એવી રીતે આ કળશમાંથી આ કળશમાં, આ કળશમાંથી કુંડીમાં, આ જતું જ જાય એવી રીતે વપરાવે. કે પાટા બાંધો એમ ના ચાલે, ફરજિયાત. અને આ રીતે એમને વપરાવીને તાકાત લાવે, વજન વધારવાનું. આ હેમચંદ્ર વિજય મહારાજ એમની કરતાં પછી દીક્ષિત થયેલા, પણ એમનો મિત્રતાનો ભાવ એવો, બંને વચ્ચેની કલ્યાણ મૈત્રી એવી, આવી વ્યાવચ, આ બધું જ કર્યું. એ કે મારે આ બધું કરવું, બસ આ પ્રેમસુરી મહારાજ ખુશ થાય ને એ બધું કરવાનું. પ્રેમસુરી મહારાજ શું ગમે, તું આ કરીશ તો ખુશ, બસ તો આપણે કરવાનું, બીજું ક્યાં કાંઈ છે. આ ત્યાગ પુરુષ હતા. અને આ પાત્રતાઓના આધાર પર એમણે એવા યોગ્યતાના શિખરો સર કરેલા કે જ્યારે આચાર્ય પદવી આપવાની આવી ત્યારે મર્દાનગી સાથે 1 થી વધારે વાર ઘસીને ચોખ્ખી ના પાડી શક્યા છે. આ બહુ મોટી ચીજ છે કે આટલી પાત્રતા હોવા છતાં એમણે ચોખ્ખી ના પાડી કે કોઈ સંજોગોમાં નહીં, આ જવાબદારી વહન કરવાની મારી ક્ષમતા નથી, આ લેવા માટે મારી યોગ્યતા નથી, અને બીજી વાત કે હું કોઈ સંજોગોમાં લઈશ પણ નહીં, બિલકુલ નહીં. એ કે યોગક્ષેમ કરવાનું, આખા જૈન સંઘને એક કરવાનો, આ આચાર્યની જવાબદારીઓ શાસ્ત્રોમાં લખી જ, કોણ માને જ મારું, અને કઈ રીતે હું આ બધું કરું, એના કરતાં મારે આ ન જોઈએ, અને ના પાડી. આ દાખલો જોઈએ ને, પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ હમણાં કાળધર્મ પામ્યા થોડા સમય પહેલાં. પન્યાસ ભદ્રંકર વિજયના શિષ્ય, ગુરુએ નહોતી લીધી, એમણે નહોતી લીધી. આ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, એમણે નહોતી લીધી. આ મને હજી યાદ છે, જૈન શાસનનો શું જાજરમાન ઇતિહાસ છે. ઇતિહાસ કેવો ગજબનો જાજરમાન ઇતિહાસ, આપણે જાણીએ તો ખબર પડે. આચાર્ય પદવી નક્કી થયેલી, આચાર્ય પદવીના દિવસે સવારે શ્રાવકો ગોતવા નીકળ્યા કે મહાત્મા ક્યાં છે, મહાત્મા લગ્નના દિવસે દીકરીને ગોતવા જઈએ કે આ ક્યાં ભાગી ગઈ. આ બને છે લગ્નના દિવસે દીકરાને શોધવા નીકળે કે આ ગયો ક્યાં નબીરો, ખબર ન પડે, આવું બને છે. અરે આચાર્ય પદવીના દિવસે સવારે નીકળ્યા ગોતવા, ઉપાસેમાં મહાત્મા નહીં. અરે કે સાહેબ ગયા ક્યાં, ખબર નહીં ગયા ક્યાં. અરે કેમ ન ચાલે, કાંઈક તો છે ગરબડ.
હવે આમાં પહેલી શંકા કોઈ ઉપાડી ગયું, અરે કે હોતા હશે, એમને શું ઉપાડી જાય, અને કોણે એમને શું કર્યું જેવું ઉપાડી જાય કોઈ, એ કે આ પોતે જ ગયા લાગે છે કે મૂળમાં આચાર્ય બધી છે ને એમને લેવી નહોતી, આપણે પરાણે નક્કી કરી છે, ગુરુનો આદેશ, ને આપણે બધા ચડી બેઠા, આ કંઈક તો લાગે છે. બહાર નીકળ્યા, ગામની બહાર, ખેતરમાં જઈને બધા અમારા બાપુને જોયા, તો કે કયા બાપુ, અરે કે આ બધું આ મહાત્માની, આ એક બાપુ હમણાં ખેતરમાં થઈને આ બાજુથી ગયા ખરા, કેટલી વાર, તો કે અડધો કલાક થયો, તો કે કયા બાપુ, તો એ અમે મને નામ ના આવડે પણ હવે તમે કહો છો એક બાપુ ગયા ખરા, એ બાપુ ગયા એટલે અમારા જ હોય, એ ગયા, એ 4 કિલોમીટર દૂર ખેતરમાં ઝાડ નીચે બેઠા હતા, શાંતિથી સ્વાધ્યાય કરતા હતા એ મહાત્મા. આજે એમની આચાર્ય પદવી, જે સવારે નીકળી ગયા બહાર, મારે લેવી જ નથી, પરાણે ડિક્લેર કરી દીધી, સંઘમાં માંડવો નખાઈ ગયો, આચાર્ય પદવીના દિવસે સવારે ઉપાશ્રય ત્યાગ નીકળી ગયા, કે જોઈએ જ નહીં મારે. આ મહાત્મા એમને હું ચોક્કસ કહું, શબ્દ વાપરીને કહું કે પકડીને લાવ્યા, પકડીને ઉપાડીને લાવ્યા, અને પછી ગુરુ મહારાજે આજ્ઞા કરી, ફર 3 ફેરા, અને આંખમાં આંસુ સાથે 3 ફેરા ફર્યા, અને એમને આચાર્ય પદવી આપી. આ આચાર્ય એટલે બાપજી મહારાજના સમુદાયના આચાર્ય ભદ્રંકર સુરી મહારાજ. આ ભદ્રંકર સુરી મહારાજ કે પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ, શું પદની નિષ્પૃહતા હતી, ન લીધી તો ન લીધી, ને લીધી તોય કેવી લીધી. આ તમે જુઓ, નિષ્પૃહતાના અવતારો છે આ, એમને માનનારા, એમને માથે ધરનારા, અને એમને પોતાના ઉપકારી માનનારા, જ્યારે પદ માટે કે ટ્રસ્ટી બનવા કે સેક્રેટરી બનવા માટે હુંસાથુસી કોઈ કરે ને, ત્યારે અંદરથી દયા આવે કે ગુરુનો અવતરણ કંઈ કર્યું જીવનમાં, ગુરુના કોઈ ગુણો જીવનમાં ઉતાર્યા છે, શું ગુરુએ નિષ્પૃહતા કેળવી છે, ક્યાંય નહીં, કોઈ જગ્યાએ મોટાઈના આડંબરો અને વાઘા સજ્યા નથી. આવી જૈન શાસનની જાજરમાન પરંપરા, અને એ પરંપરામાં પન્યાસી ભગવંત છેક સુધી પન્યાસી રહ્યા, આચાર્યપદ લીધું નહીં, એ ત્યાગ પુરુષ હતા. ત્રીજી એમની એક વિશેષતા છે, એ બાઘ પુરુષ હતા, વિરાગ પુરુષ, ત્યાગ પુરુષ. ત્રીજી વિશેષતા બાઘ પુરુષ, બહુ અદ્ભુત મગમગતો બગીચો છે. પન્યાસી મહારાજને ઓળખવા, ચંદ્રશેખર મહારાજને તમે ચોક્કસ કહું, એમની પ્રભાવકતાને ઓળખી શકો, એમની આરાધકતાને અહીંયા આવ્યા પહેલાં નહીં ઓળખી શકો. અમે નસીબદાર કે જે થોડો ઘણો પણ સહવાસ મળ્યો, એમાં એક વખત 5-5.5 મહિના સળંગ રહેવા મળ્યું. એ અમારા જીવનના બહુ સોનેરી દિવસો હતા, એવા પ્રસંગો હતા ને. એ વખતે આ હું જે બોલું છું ને, હું હજી વ્યાખ્યાન કરતો નહોતો થયો, એ વખતની વાત છે. એ વખતે મારા શરૂઆતના બીજા દાયકામાં, શરૂઆતમાં જ મળ્યો યોગ, અને મુંબઈમાં હતા, 5-5.5 મહિના સળંગ રહ્યા. એ પરિચય, એ છાયા જીવનમાંથી ક્યારેય ન જાય એવી પડી. એમને બહુ નજીકથી જોયા કે મહાપુરુષ એટલે સમર્પણ સાથેનું શિષ્યત્વ હતું પહેલેથી, સમર્પણ સાથેનું શિષ્યત્વ. ગુરુએ કીધું આમ કરવાનું એટલે યસ, ને નહીં તો નહીં જ, એક વિકલ્પ સુદ્ધા નહીં, વર્તન તો કંઈ નહીં, ગેરહાજરીમાં કરી દઉં, ખબર ન પડે એ રીતે કરી દઉં, આવું તો કશુંય નહીં, પણ મૂળમાં સમર્પણ. જે ગુરુએ જોયું હોય એ જ કર્યું હોય, અને જે કર્યું હોય એ જોયું જ હોય, કાં તો જાણ્યું જ હોય, એકે ચીજ છાની છપની ન હોય, એવી રીતે ગુરુને સમર્પિત, સમર્પણ સાથેનું શિષ્યત્વ. અને ઈશ્વરચંદ્ર જ્યાં પાસે જે અભ્યાસ કર્યો છે, જબરજસ્ત અધ્યયન ષડદર્શનનું કરાવવા માટે એ પંડિતજીને બોલાવેલા. ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા એ વખતે ત્યાંથી જાન બચાવીને ભાગીને આવેલા ઈશ્વરચંદ્રજી, જિંદગીને 50 વર્ષ પૂરા કરી ચૂકેલા, પણ એ વખતના એક દિગ્ગજ પંડિતવર્ય ગણાતા. બદ્રીનાથજી શુક્લ, ઈશ્વરચંદ્ર ઝા, દુર્ગાનાથજી, આ બધા એ વખતના બધા સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોશ, એના કોહલી, તેંડુલકર અને બ્રેડમેન્સ હતા. બધા નિષ્ણાત પંડિતો. તમે કયો એ દર્શનના ગ્રંથો મોઢે ભણાવે. એ ઈશ્વરચંદ્ર ઝા, બદ્રીનાથજી શુક્લ પાસે ભાનુ વિજયજી ભણેલા, અને આ ઈશ્વરચંદ્ર ઝાને રાખી અને પંડિતજી પાસે અભ્યાસ થયો. એવો સુંદર અભ્યાસ કર્યો, અને સાથે શાસ્ત્રાભ્યાસ. સાહેબ કે ત્યારે આ વૈરાગ્ય કલ્પલતાનો પહેલો સ્તબક ગોખી લેવાનો કે જી સાહેબ 269 ગાથા, પૂછવાનું નહીં સાહેબ આટલી લાંબી, ગોખી લેવાનું કે જી સાહેબ ત્યારે આ કરવાનું, જી સાહેબ તમે શું માનો છો. ખાલી ગાથાનો સ્ટોક, ગોખેલી ગાથાઓ આ મહાત્મા ચંદ્રશેખર વિજય મહારાજ કેટલી ખબર છે, 20,000, 20,000, અને બધી કડકડાટ મોઢે. આજે આપણે 500 કર્યા પછી બીજી 500 કરીએ, પેલી 500 તો ક્યાંય ચવી ગઈ, એ તો ફરવા ગઈ હોય. આ 500 આવી, પેલા 500 જતી રહે. અને પછી ગાથા કરવાના ટ્રેન્ડ કેવા, પહેલાં ગાથા કરવાની, પછી સૂત્ર કરવાનું, અને પછી શું કહેતા હવે હું સૂત્ર પાકું કરું. તો અત્યાર સુધી હું કરતો હતો, દરેક સૂત્રને પહેલાં દીક્ષા આપવાની, પછી વળી દીક્ષા આપવાની, પહેલાં કાચું રાખવાનું, પછી પાકું કરવાનું. જિંદગી આમાં પૂરી થઈ જાય. 20,000 ગાથા, અને 5 દિવસે રોટેશન. સોમવારે 4,000, મંગળવારે 4,000, બુધ ગુરુને શુક્રવારે 4,000, 20,000 ગાથાનો 5 દિવસમાં રોટેશન. કડકડાટ. 7 વાગે શરૂ કરે, 11 વાગે પતે. ઘડિયાળના ટાંકે, ઘડિયાળના ડંકે 1 કલાક 1000 ગાથા રોકડી.
1 મિનિટ આખી પાછી ન થાય એ જ લેશિયા, એ જ લય અને એ જ સ્પીડ ને એ જ ધારામાં એક સરખું બોલે, એક સરખું ચાર. આ એમનું પાછળનું જુઓ છે ને, મહાત્મા ઉપર જાય ત્યારે એમની પ્રભાવકતા તો બધાને દેખાય, પણ અંદર જે નાખ્યું છે એ નહીં જુઓ ને. આ સમર્પણ, જે મેળવેલી ગુરુ કૃપા હતી, આમ ભૂખ હતી, ભૂખ. મીઠાઈ જેમ ભાવે, મીઠાઈ માટે જે તડપે એમ કૃપાના ભૂખ્યા. શું કરું તો મને કૃપા મળે, એવી ભૂખ. અને કૃપાને અંદર ઝીલી અને જે ખાતર નાખ્યું છે પુરુષાર્થનું, કમાલ, કાબિલે દાદ. 20,000 ગાથાઓ કંઠસ્થ કરી, પાનાના પાના વાંચવાના. આજે 40 પાના વાંચ્યા સાહેબ, વાહ શાબાશ, 40 પત્તા વાંચ્યા. અને પછી એમાંથી 4 સવાલ પૂછે, જો આવડી ગયા ને પ્રેમ સુરીમાં અહીંયા આમ ધબો મારે, આમ આંખમાં આંસુ પડે કે વાહ મારા ગુરુ ખુશ થઈ ગયા. આખા 8 કલાકની મહેનત વસૂલ, ખાલી ગુરુ વાહ આટલું બોલે, એમના મોઢા પર સ્મિત આવે અને ધબો મારે, શાબાશ કમાલ કરી. બસ આટલું ખાલી એમની 3 સેકન્ડની પ્રસન્નતા માટે 8 કલાક નીચોવી નાખવાની જાતને. એવો જ્ઞાન અભ્યાસ ને પુરુષાર્થ બધું ભૂલીને કર્યો છે. વૈરાગ્ય એટલે ખખડાવે ત્યારે કેવા ખખડાવે, કેવા ખખડાવે. એ ભાનુભાઈ ચલાવે નહીં. પાલીતાણા હતા, રસ્તા પર તલેટી રોડ પરથી આવતા હતા, તલેટી રોડ પરથી આવતા હતા અને એમના બેન મહારાજ માનંદાશ્રીજી, આ ઇન્દ્રવદનના બેને સગી દીક્ષા લીધેલી માનંદાશ્રીજી, એ દીક્ષા થઈ. બેન મહારાજ પાલીતાણા તલેટી રોડ પર મળ્યા. અરે સાહેબ સાતામાં સાહેબ, ત્યાં ઊભા રહ્યા. 3 મિનિટ તલેટી રોડ પર ક્રોસ થયા અને મળ્યા ઘણા વખતે. સાહેબ સાતામાં સાહેબ ક્યારે આવ્યા? કે આજે. ક્યાં ઉતર્યા છો? આ વાતચીત. અને બારીમાંથી સાહેબની ધ્યાન ગયું, ઉપર બોલાવીને ધૂળ કાઢીશ, શું માંડ્યું છે સાધ્વીજી સાથે ત્યાં વાતો કરો ઉભો રહો રસ્તા પર. સાહેબ મારા બેન, આખા ગામને ખબર તારા બેન મારા છે, છોડ્યા જ કે નથી છોડ્યા. જે ધૂળ કાઢી છે, ઊભા ને ઊભા આંખમાં આંસુ પડાવી દે એવી કડકાઈ. બિલકુલ નહીં ચાલે, બેસી જા, ક્યાંય મળવાનું નથી. અરે કશું નહીં, બેસી જા ભણવા. તમને લાગે કડકાઈ, પણ એ કડકાઈ કરી શકતા હતા અને વેઠી શકતા હતા. આજે કરવાની તેવડ નથી ને વેઠવાની તેવડ ન રહે, કારણ કે કાળ બદલાય છે એટલે કાળજુ એ બદલાય. પણ એ સમય જે હતો, આટલી કડકાઈથી ઉછેર, ત્યારે આ બધું પાકે છે, એમને નથી પાકતું. ચંદ્રશેખર વિજયજી મહારાજ, મેં કીધું બાય બર્થ નો વન ઇઝ મહાપુરુષ. બાય બર્થ કોઈ દિવસ ન હોય. એ અંદરનો પુરુષાર્થ, તમે ખાતર શું, પાણી શું, ખેતર શું, ખેડૂતની કાળજી શું, માવજત કેવી, આ જુઓ તમે. અને એ પછી જે પાક્યું, આવો જ્ઞાન અભ્યાસ, સમર્પણ સાથેનું શિષ્યત્વ. સાહેબે કીધું ખલાસ, વાત પતી ગઈ, બીજી કોઈ ચીજ નહીં. બીજી વાત એમની જોઈ, પ્રચંડ પુણ્યોદય સાથેની પાપ ભીરુતા. બહુ અઘરું છે, બહુ અઘરું. આટલા બધા પુણ્યોદયમાં હોય તો પાપ ભીરુતા ના આવે, પાપ ભીરુતાને ધક્કો લાગે. પણ નાનકડો પણ પાપનો ડર એમને જે હોય, અને અંદરથી એ મહાપુરુષ મર્દાનગીવાળા, ડરતા હોય તો ન સાપથી ડરે પણ ડરે પાપથી. પાપ ભીરુતા એટલી બધી, એ નાનામાં નાની ચીજ પ્રત્યે એમને ડંખ રહે અંદરથી. સતત ડંખ ભોગવનાર માણસ હતા, સતત ડંખ. અને આ એમની વિશેષતા તમે જોઈ છે, અદ્ભુત વિશેષતા. પાપ લાગ્યું એવી ખબર પડે ને તો જીવમાં બળ્યા જ કરે, બળ્યા જ કરે, બળ્યા જ કરે. અંદરથી બળતો જળતો સાધુ લાગે. આવી પ્રચંડ પુણ્યાય સાથેની પાપ ભીરુતા જોઈ. ત્રીજી વિશેષતા આ બગીચામાં એ જોઈ કે અપવાદો વચ્ચેનો ગુણ પક્ષપાત. ગજબ. એમના શારીરિક કારણો હતા કે ઘણા વર્ષો એમને ઘણા બધા અપવાદો લેવા પડ્યા. શારીરિક સ્થિતિ એવી, સવારના નવકારસીના ટકોરે વાપરવાનું જોઈએ, શરીર ચાલે નહીં, ડાયાબિટીસ ફ્લક્ચ્યુએટ થયા કરે. જ્યારે શરીર છેલ્લા 20-30 વર્ષ એમના જોયા છે, આવા 20-30 વર્ષ, એટલે 50થી લઈ અને 77 સુધી, કદાચ 2-2.5 દાયકા એવા ગયા. ઇન્જેક્શન હોય, આ હોય, તે હોય. અડધા તો એમ જ કહેવાય કે દવાઓને ડૉક્ટર ઇન્દ્રજીત મહારાજ બહુ ધ્યાન રાખે, એ એમના શિષ્ય આ જાણે ને બધું ધ્યાન પણ રાખે. પણ આટલી દવાઓ, આટલું આ બધું કરવાનું, અને એની સાથે જે ગુણપક્ષપાત જોયો છે, રોજ અપવાદનું સેવન હોય અને આદર્શ તમારા મગજમાં હોય, આ બે હું માનું છું લાંબા સમય સુધી સાથે ક્યારેય ન ટકે. કાં તો તમારા આદર્શ પ્રત્યેનું આકર્ષણ અતિ પ્રબળ હોય તો અપવાદ નીકળી જાય, અને જો અપવાદનું આચરણ બહુ લાંબુ ચાલ્યું તો આદર્શનું આકર્ષણ નીકળી જાય. બંને સાયમલ્ટેનિયસ ફોર યર્સ ટુગેધર. મિરેકલ ખાલી ચંદ્રશેખર મહારાજમાં જોવા મળે, બાકી ક્યાંય નહીં. 20 વર્ષ નહીં, 40 વર્ષ નૌકારશી કરી હોય અને એમના મનમાં એકાસની જે તડપણ જોઈ છે. કોઈક સાધુ આવે નવો મળે ને, સાહેબ એકાસનું, રોજ એકાસનું કરે તો કે હા હું કહેશું નૌકારશી, અને સીધા રડવા જ માંડે, પચકાણ ના આપી શકે. આમ આંખમાંથી આંસુ પડતા જોયા છે. એ મહાત્મા એકાસનું પચકાણ આપતા રડે, અને પછી આમ આંખમાં આંસુ સાથે બેઠા રહે કે શું કરું, હું 23 વર્ષથી આ નૌકારશી કરું છું, આ સાધુ 20 વર્ષથી એકાસના કરે. કેવો સાધુ, એક ભક્તમ છે ભોયણમ, ક્યારે આવશે મારા જીવનમાં? હું તો હજી પણ કહું છું કે એમના કાળધર્મ પછી 15-20 વર્ષે
ક્યાંક કોક મહાત્મા દેખાય ને શાસનનો રાગી, મેલા ઘેલા કપડાં, નિર્મળ નિર્દોષ સંયમ અને રોજ ખપી અને એકાશનું કરનારો હોય આ મહાત્માનો આત્મા હોય. કારણ કે ઝંખના એ જ રાખી છે. એમને કોઈ પદની પ્રભાવકતાની કંઈ કશું હતું બધું, પણ ઝંખના એમના મનમાં કંઈ ખબર છે, મેલા ઘેલા ફકીર થઈને એકાશનું ક્યારે કરું. અને આમ જોવે, અરે કોઈ મહાત્મા પધારે, વંદન કરે અને આંબેલના પચકાણ માગે, એ કોઈ તો થઈ ગઈ સાહેબ, અનુકૂળતા છે, થશે બીજી. તારા કેટલા આંબેલ થયા? કે 612. 612 આંબેલ થયા? તારા 612 આંબેલ થયા? તારા ગુરુ થવાને લાયક નથી. હું ક્યાં તારો ગુરુ કહેવાઉં? કઈ રીતે તને પચકાણ આપું? આમ અંદરથી જીવ બળે. નૌકારસિંહ હમણાં ચા વાપરીશ, તને આંબેલનું પચકાણ આપતા જીવ નથી ચાલતો. હા, મારો શિષ્ય આવા આગળ નીકળી ગયા. આમ એટલું બધું અંદરથી જીવ બળે. ગોચરી માંડલીમાં આવે ને અને બેસે, આમ અલગ વાપરતા, પણ બેઠા હોય, ગુણ પક્ષપાત જુઓ, આવે અને પછી આમ જોવે મહાત્માને, આંખોના ખૂણા ભીના, બધા સાધુ નિકાસના, અને આમ જોવે આ 8 જણા, આ અલગ કુણ, હા કે આંબેલવાળા છે, કમાલ કમાલ, લાવ ને એમને કેને આટલી રોટલીનો ટુકડો આપે, લાવ એક નાનકડો ચોથીઓ ટુકડો એક રોટલીનો લુખ્ખેમાંથી લે, આ ઝેર પચાવવા માટે અમૃત આપ તારું, લાવ લાવ થોડું તારા પાત્રમાંથી આપ મને. શિષ્યના પાત્રમાંથી પણ છે ને ચોખ્ખી એક રોટલીનું બટકું લે અને કે એપ્રિસિએશન એમને લાગે, પણ આ એ પોતે જાતનું ડેપ્રિસિએશન જોતા હતા કે મારામાં આંબેલનું કૌવત નથી, હું ક્યાં આંબેલ કરી શકું છું. ગુણ પક્ષપાત જે જોયો છે, કમાલ. હું એમ માનું છું કે એમની બધી શ્રીમંતાઈને આંટી મારે એવી શ્રીમંતાઈ અમે જો જોઈ હોય તો આ ગુણ પક્ષપાત. આચારમાં ગમે તે અપવાદ હોય, પણ જે ગુણ પક્ષપાત હતો, હું તો કાયમ માટે ફિદા હોઉં ને તો એમના એક ગુણ પર ફિદા હતો કે એમના નજરમાં જે ક્લેરિટી હતી, જે ફોકસિંગ ગુણ ઉપર હતું, કમાલ. જીવનમાં સંયોગવશ આચાર અપવાદ બધું જ આવે છે, એમનું સ્તર, એમની શારીરિક સ્થિતિ, એમની જવાબદારી, પણ એમણે ગુણ પ્રત્યેથી આકર્ષણ ક્યાંય હટ્યું નથી. અદ્ભુત જીવનમાં ઉતારવા જેવો ગુણ છે. સત્વ એ ઓછું કરીને આચારમાં ઢીલા ન પડાય, પણ ઊંચામાં ઊંચા આલંબનને ક્યારેય ચૂકવાના નહીં, આલંબન તો ક્યારેય નહીં. અને આમ જાણે એક સૂત્ર આવે છે, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એમણે જીવનભર ટકાવી રાખ્યું. આમ લાગે કે મોટા ભાગે ઊંચા આચારો માટે નિશાન ચૂકી ગયા હશે, પણ નિશાન ચૂક માફ, નીચું નિશાન ક્યારેય રાખ્યું નથી. નિશાન તો ઊંચું જ તાક્યું છે. ન કેમ કરી શકું? આવો ગુણ પક્ષપાત એટલો બધો જબરજસ્ત. એક ચોથી વિશેષતા જોઈ, અદ્ભુત પ્રભાવકતા સાથેની અણિશુદ્ધ પવિત્રતા. આ બહુ મુશ્કેલ છે. આટલી મોટી પ્રભાવકતા વચ્ચે જે અણિશુદ્ધ પવિત્રતા જોઈ છે, ક્યાંય કોઈ જાતના પાપના, અનાચારના પડછાયા ન પડવા દીધા જીવન પર. આવી અણિશુદ્ધ પવિત્રતા, સંયમ, ડાઘ વગરનું, કલંક રહિત પાળીને આટલા વર્ષોનું એક ચોખ્ખી ચાદર રાખીને જે જીવ્યા છે, અદ્ભુત પવિત્ર પુરુષ. અને આ એમની આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી હતી. એમ મને તો ચોક્કસ એમ લાગે, મારે જો લખવાનું લખું, ચંદ્રશેખર મહારાજ @183, 183. હું કાયમ લખું કે ચંદ્રશેખર મહારાજ @183. તમને નહીં ખબર પડે આ 183 શું? 99 + 84 કેટલા થાય? 183. આ 99 ને 184 સરવાળો છે, @183. દીક્ષા પહેલાં શાળીભદ્ર, દીક્ષા પછીના સ્થૂલીભદ્ર, એક 99 પેટીવાળા અને એક 84 24 સુધી અમર રે એવા, 99 + 84 હતા, @183 એવા ચંદ્રશેખર મહારાજ. અને એવી પવિત્રતા એમણે અણિશુદ્ધ જીવનમાં ટકાવી છે ને, ધબકાવી નાખ્યો. તાકાત નથી કે તમે જઈને ઊભા રહી શકો. અને સ્વાધ્યાય, સંયમ, એમના કાર્યો, કોઈ ફાલતુ માણસ આવીને 2 કલાક એમનો બગાડી જાય, ચાલે જ નહીં. ઘણીવાર કામ કરનારા હોય યુવાનો, ગયા હોય ને, અનુભવ હશે, જઈને ઊભા રહે કે સાહેબ પાસે 4-5 કામ છે, અને આ બોલ એટલે કે સાહેબ 1 મિનિટ તમે ચપટી ના વગાડો, હું ભૂલી ગયો 3 કામ. તો આ ચપટી વાગે ને એમાં 3 કામ ભૂલી જાઓ તમે. અને 9 વાગે બોલાવ્યા હોય, 9 ને 3 થઈ શું કરે છે? 9 કીધું તું ને, 9 વાગે એટલે 9 વાગે, 9 ને 3 ના ચાલે, બિલકુલ નહીં. તને 9 વાગે કીધું તું ને, ઘડિયાળ એમને પૂછીને આગળ વધે, કોઈ દિવસ ન ચાલે. ટાઈમ ટુ ટાઈમ, એક પ્રમાદ, 1 મિનિટ નહીં. ટાઈમને બંધાયેલા એટલે ગુલામીથી નહીં, અપ્રમત્તતાથી. સમયનો ઉપયોગ કરવાનો છે. પ્રભુના શાસનની અઢળક આરાધના કરવા માટેનો ભાવ છે. એક સમય એટલે સોનાના વરખનું પાનું છે. ગમે ત્યાં આડું લાગી જાય ને, એ ન લગાડાય. પાના ભગવાનને જ લગાડવાના જ. આ સોનાના વરખનું પાનું છે. સાધુ જીવનનો સમય છે, બરબાદ થોડો થવા દેવાય. શાસન માટેનો સમય છે. આ અંદરથી સમયનું મૂલ્યાંકન કરનારા એવી પવિત્રતા જાળવી છે પ્રભાવકતાની વચ્ચે. અને એક અદ્ભુત વિશેષતા, ચંદ્રશેખર મહારાજ કડક હતા કે નહોતા? તમે કોઈને પણ પૂછો, કડક હતા કે નહોતા? હતા.
હતા તો સામાન્ય કડક હતા કે અતિ કડક હતા? અતિ કડક હતા. આખા ગામમાં છાપ, ધ્રુજે બધા, એમના શિષ્યો, એમના શ્રાવકો, એમના ભક્તો, તપોવનના ટ્રસ્ટીઓ બધા ધ્રુજે. ચંદ્રશેખર મહારાજ અતિ કઠોર, અતિ કડક, અને એમની કરુણા કેવી તમે જોઈશ? એમની કરુણા જોઈશ? રાત્રે સૂતા હોય ને, તપોવનમાં સૂતા હતા, રાત્રે ઊભા થઈ ગયા, આમ આટા મારે દંડાસન લઈને, ચેન નથી પડતું. કેમ? હવે કોક કૂતરીનો ભસવાનો તીણો અવાજ રાત્રે આવતો હતો. હવે તપોવનનો હતો કે બહારથી હતો એ ખબર નહીં. રાત્રે તો બાજુના કેમ્પસમાંથી આવે તોય ખબર ન પડે. એ ક્યારનો કણસે ને જે તીણો અવાજ, ભૂખી થઈ હોય, પીડિત હોય, વાગ્યું હોય, એક સરખો અવાજ અડધો કલાકથી. આ મહાત્મા બેચેન, ક્યાંય ચેન ન પડે કે આ તિર્યંચના જીવને શું ત્રાસ છે, કઈ પીડા છે, અને આર્ત ધ્યાન કેવું કરે છે. આપણે તો કદાચ સમાધિમાં રાખવા માટે મન પણ પરોવી દઈએ ક્યાંક. આ તિર્યંચ કઈ ગતિમાં જાય, કેવું આર્ત ધ્યાન, અને શેની પીડા હશે. આ એમાં રાત્રે આંટા મારે. તમે કરુણા જોઈ છે એમની કરુણા જોઈ છે. મને લાગે છે વર્ષો સુધી વ્હીલચેરમાં બેઠા, પણ વ્હીલચેરમાં બેસતા પહેલાં માણસને પૂછે, ચા પીધી, નાસ્તો કર્યો? કોઈ દિવસ ચૂક્યા નથી. એ કાયમ પૂછતા, એટલા માટે કે મને ખબર છે કે મારું શરીર કેવી રીતે ચાલે છે, આટલું ચલાવવાનું, આટલું ચાલવાનું. એને એકવાર કોઈ મહાત્માએ કીધેલું, કંઈક આજે છે ને અમારા પ્રેમ સુરી દાદાની તિથિ છે, તો તું આંબેલ કરીશ ઓલા વ્હીલચેરવાળા માણસને? અને પેલાને બચારાને આંબેલ કર્યો. મહાત્માની ધૂળ કાઢી, તું 17 આંબેલ કર. એને શાનો આંબેલ કરાવે? મંડી પડ્યો તું? ના બેસી વા, હું નહીં બેસું. એને આંબેલ કરવાનું અને વ્હીલચેર ચાલે, બિલકુલ નહીં. મંડી પડ્યો છે, તું 17 દિવસ આંબેલ કર, તારથી થાય તો. એને શેનો આંબેલ કરાવે છે? એનો જીવ બળી જાય કે તું આને આટલી મહેનત કરનારને શેના માટે કરાવે છે? એવું નથી કે ધર્મનો વિરોધ હતો, પણ અંદરની કુણાશ ને લાગણી, જેને મારા માટે આટલો શ્રમ લેવાનો હોય, શું કામ એના શરીરને તપનું કષ્ટ આપે છે? પછી કે જો થતો ન હોય ને, એટલે કોઈનાથી થાય એ મનમાં જલ્દી ન જચે, બને કદાચ, પણ છે ને તમે મારું કામ કરતા હોય બહુ વધારે તપનો આગ્રહ એની પાસે નહીં રખાવતા. ભાઈ, મને મનમાં પીડા થયા કરે છે, મારે કામ કરાવવાનું, તું પાછો તપ કર્યા આવ્યા કરે. એને આંબેલ કરવા માટે રાખ્યો સાથે. એ જે કરે છે કરવા દે ને, એ આંબેલનો બાપ છે, તે રહેવા દે ને ભાઈ. બસ આટલું કોમળતા જબરજસ્ત. મને લાગે કે સાહેબ છે ને એક દાખલો આપતા, મને હજી યાદ છે, એક બહુ મજાનો દાખલો આપતા કે પેલા ગાડગે મહારાજવાળો, કે મોટી એમણે સંસ્થા ઊભી કરેલી, અને સંસ્થા ઊભી કર્યા પછી ગાડગે મહારાજનું પૂતળું અંદર કોકે ભક્તોએ મૂક્યું. ગાડગે મહારાજ વિરોધી, નામ પૂતળું કાંઈ મૂકવાનું નહીં. આ સાહેબ પોતે આપતા કે ગાડગે મહારાજનું પૂતળું ત્યાં મૂક્યું, અને ગાડગે મહારાજ એન્ટર થયા. આ પૂતળું કોનું છે? જોયું એટલે સીધું જ પૂછે ને કે આ પૂતળું કોનું છે? એમણે એવું પૂછ્યું જ નહીં. એમણે એમ જ પૂછ્યું કે આ માણસ આપણી સંસ્થામાં છે? તો કે હા. આપણી સંસ્થામાં આ શું કામ કરે છે? કંઈ બોલ્યા નહીં. રસોઈ બનાવે છે? તો કે ના. ઝાડુ પોતા મારે? તો કે ના. પીરસે છે? તો કે ના. મેનેજર છે? તો કે ના. વહીવટ કરે છે? તો કે ના સાહેબ, આ કાંઈ નથી કરતો. હાથમાં લાકડી લઈને ધાર તોડી દીધું. કાંઈ ન કરતો એવા નકામા માણસને આપણે સંસ્થામાં રાખતા નથી. ખોટો પગાર નહીં આપવાનો. અને તોડી નાખ્યું પોતાનું પૂતળું. અને આ બોલતા ને એ કે આવી નિષ્પૃહતાથી ગાડગે મહારાજની આ સાહેબ બોલતા. મને લાગે કે એમની હાજરીમાં, જો ગેરહાજરીમાં પાદુકા આપણે બેસાડ્યા તપોવનમાં, કોઈ મરદનો બચ્ચો હોત અને હાજરીમાં જો એમની મૂર્તિ કે કંઈક બેહાડી હોત ને, તમને ખબર પડી જાય કોણ છે, ખબર પડી હોત કોણ છે. અને જો પરાણે પણ તમે જો એમને નક્કી કરીને એમની ઉપરવટ જઈને એમની મૂર્તિ બેસાડી હોત, તો આ મહાત્માની કરુણા એવી હતી, એ છે ને પોતે રાત્રે જઈ અને આમ કંઈક ધારદાર વસ્તુ લઈ, અને બીજું કશું નહીં ને તો આ માથાનો જે ભાગ હોય ને એ કોતરી અને વાટકા જેવો ખાડો પાડી દે. ત્યાં આગળ વાટકા જેવો ખાડો પાડી અને એમાં પાણી ભરી દે, અને કે આ કબૂતરને કહેજો પાણી પીવું તો આમાંથી પી લે. હા, કે નકામું તો કાંઈ ન રહેવું જોઈએ. એમની કરુણા એવી હતી કે હું પડ્યો કાંઈ ન કરું, અહીંયા કાણામાં પાણી ભરીને પીવડાવું કોકને, શેના માટે પડ્યો રહું? તમે ઓળખી ના શકો. આ થાય ન થાયની ચર્ચા ના કરતા હું કલ્પનાથી કહું છું. પણ આ મહાત્મા એવા હતા ને કે દુઃખ કે પીડા બીજાની આટલી પણ સહન જ ન કરી શકે. એટલે એમની અંદરથી વ્યથા એક અલગ લેવલ પર હતી. એ અનુભવવા માટે પણ પોત એમના જેવું જોઈએ, સમજવા માટે બહુ વિકસિત મગજ જોઈએ, સામાન્ય બુદ્ધિનો ખ્યાલ પણ નહીં. આ પીડાનો સ્પર્શ તો ન થાય, પણ એ પીડા જેને સ્પર્શે છે ને એનો સ્પર્શે ન સમજી શકે કે અંદર શું દાજ છે. એવી વ્યથા આ એમનો બાગ પુરુષ હતા કે એમના સમર્પણ સાથેનું શિષ્યત્વ જોયું હોય, એમની વિશિષ્ટ પુણ્યોદય વચ્ચે એમના પોતાના જે અભ્યાસ આદિના પરિણામો જોયા હોય, એમની પ્રભાવકતા વચ્ચેની જે પવિત્રતા જોઈ હોય, એમના અપવાદ પાલનની સાથે ગુણનો પક્ષપાત જોયેલો હોય, એમની બાહ્ય સ્વભાવગત કઠોરતા, એની સાથે એમના હૃદયની કરુણા જોઈ હોય,
એમ લાગે કે બગીચો હતો, બગીચો. નજીકમાં કોઈ બેસે ત્યારે ખબર પડે કે તમે બગીચામાં બેઠા છો. એવા પુણ્ય પુરુષ. અને આ મહાપુરુષ એ એવા પવિત્રતાના અને પ્રભાવકતાના સુમેળ હતા. એ મહાપુરુષ એક આગ પુરુષ હતા, બાગ પુરુષ હતા, ત્યાગ પુરુષ હતા, વિરાગ પુરુષ હતા, આગ પુરુષ હતા. આગ, ફાયર. તમે અડો ને દાજી જાઓ, તમે અડો ને દાજી જાઓ. સવારના પોરમાં ગુજરાત સમાચાર હાથમાં આવે, આમ શું માંડ્યું છે આ સરકારે? માંસ નિર્યાતની નીતિમાં છૂટ મૂકે જ, આટલું માંસ એક્સપોર્ટ કરે જ. આ ભારત દેશ છે કે શું છે? સવારની નૌકાશી બગડી જાય, નૌકાશી બગડી જાય એમની. એ પાણી થાય, ચામાંથી એક ટીપું લોહી ના બને, ગેરેન્ટેડ, ગેરેન્ટેડ. એમાં ડોક્યુમેન્ટરી પ્રૂફ ના જોઈએ, ડોક્ટરી લાઈન ના જોઈએ, કાંઈ ન જોઈએ. તપાસ વગર કીધું આ પાણી જ થાય સીધું. લોહી બળી ગયું બધું, ચા તો બળી જ જાય ને. અને આમ જીવ જેવતર ઝેર થઈ જાય. આ જોતો ખરા પ્રાણીઓની કતલેઆમ શું ચાલે ખબર પડે ત્યાં. એમ આગ પુરુષ હતા. મરતા હતા ઢોરો. 3 વર્ષ દુષ્કાળ, સળંગ 3 વર્ષ, અને ઢોરો મરતા. મને હજી ખ્યાલ છે 2044 હું ત્યાં હાજર હતો, નવસારી તપોની પ્રતિષ્ઠા વખતે. મારી દીક્ષાનું 4થું વર્ષ. અને દ્રશ્ય જોયું, ચંદ્રશેખરની આંખમાંથી આંસુની ધાર. પેલા લોકો આવે, સાહેબ અમારા પશુઓ મરી રહ્યા છે, ફોટા બતાવે ને, આલ્બમમાંથી ફોટા કાઢે. હાડપિંજર દેખાય, ગાય ભેંસના વાછરડાના હાડપિંજર આમ આમ, અને બે પાંસણાની વચ્ચે ખાંચો હોય, આંગળા જાય એવો, એવા હાડપિંજર દેખાય. અને જોઈને જે રડે એ કે કાંઈ સરકારી સબસિડી નહીં, તો કે સાહેબ બહુ ઓછી. પણ સાહેબ ખર્ચો કેટલો, કેટલી સબસિડી આપે, સરકાર કેટલું આપે ને ક્યાં માગીએ? સાહેબ હું જાઉં મુંબઈ, હું જાઉં છું મુંબઈ, આ ધમરોળી નાખું. હા, શ્રીમંતોની એવી 80 કે 83 સીધા 15 દાડામાં મુંબઈ વિહાર. ખુમારી તો બાપની હતી, હા, બાકી જોવા મળી. મને ખબર છે મુલુંડથી એક ભાગ્યશાળી વિનંતી કરવા આવ્યા. મુંબઈ પ્રવેશ ને બોરીવલીથી થાય, નવસારીથી જાવ એટલે મુંબઈ પ્રવેશ બોરીવલીથી થાય. અને એની પહેલાં હજી તો ચેક નાખવું આવીની પહેલાં ક્યાંક કોઈક મળવા ગયું મુલુંડથી. સાહેબ મુલુંડ પધારો, મુલુંડ પધારો. તો કે અમારે તો બોરીવલીથી. સાહેબ પહેલાં મુલુંડ પધારો, સારા કામ માટે આવો તો શુકન મુલુંડથી. અને ચંદ્રશેખરમાં જે જોયું, સાહેબ જે શબ્દ બોલ્યા છે ને, અમે બોલી ના શકીએ, પણ સૌભાગી કે સાંભળવા મળ્યા હતા. સાહેબે કીધું ચંદ્રશેખરનો ભાવ છે બોલ રોજના 1 લાખ. કેટલા દાડા રેકાવું મુલુંડમાં? મારો રોજનો 1 લાખનો ભાવ છે જીવ દયામાં. બોલ કેટલા દાડા? આ ખુમારી હતી એમની, આ જ બોલી શકે. અને પછી કીધું કે સાહેબ 8 દાડા, 8 લાખ કબૂલ. આ આજથી 36 વર્ષ પહેલાનો કિસ્સો. અને હા પાડી અને ધમધમાવીને ત્યાં લાખોનું ફંડ થયું, કરોડોનું ફંડ. એ વખતે શેર બજારની રિંગમાં વ્યાખ્યાન કરી આવ્યા, હીરા બજારના હોલમાં વ્યાખ્યાન કરી આવ્યા, નાગદેવીના બધા લોખંડ બજારવાળા કિંગને ભેગા કરીને ત્યાંય વ્યાખ્યાન કરી આવ્યા. તમે એમ માનો છો કે ઉપાસેમાં વ્યાખ્યાન કરતા હતા? એમને ખબર છે કે કેરીનું ઝાડનું થડ પકડીને ક્યાં હલાવો તો ટોપલા ભરાય, એ ત્યાં જતા. અને પછી જે ખંખેરી નાખે એ બોલે એટલે કે બિલકુલ નહીં, અબોલ પ્રાણીઓને ચીસો નથી સંભળાતી તમને? તમારો છોકરું રડે અને તમે ટીવી જોયા કરો, શરમ આવે તમને? અને પછી જે ધમરોળ્યા હોય, અંદર જે દેહના ઝરણા ફૂટે, એ કરુણા જે એમની જોઈ હોય એ ત્યારે ખબર પડે. આગ લાગે અંદર, આગ પુરુષ, કે આવા જીવો મરે ને બેઠા કેમ રહેવાય? એ સવારે 1 કપ ચા પીવે પણ 12 કપ ચાનો કસ કાઢતા હતા. એ તમે જુઓ ને ત્યારે ખબર પડે, ત્યાં ખબર પડે. વ્યાખ્યાન પતે, અંદર જાય, પાથરેલો સંથારો એમાં આડા પડે ને, તમને લાગે નૌકાર સંભળાવીએ. રોજના વ્યાખ્યાન પછી છેલ્લા 10 વર્ષ આ દશા હતી. એમને જે ગભરામણ થાય, ઓક્સિજન ઓછો લઈ શકતા, અને વ્યાખ્યાન આપ્યું હોય ત્યારે તમને કલ્પના ના આવે, કલ્પના ના આવે. ચાલુ વ્યાખ્યાને 1 કલાકના વ્યાખ્યાનમાં 2 વાર શિવમસ્તુ બોલાવરાવીને બ્રેક અપાવતા, કે જે થોડુંક 10 સેકન્ડનો બ્રેક મળે, 20 સેકન્ડનો. શિવમસ્તુ બધા બોલે અને પછી 12 નૌકાર, બધા 12 નૌકાર ગણે. 1 થી 1.5 મિનિટનો ગેપ મળે બસ, એટલે એ પછી પાછું વ્યાખ્યાન ચાલુ થાય. આ રીતે એમના વ્યાખ્યાનો ચાલ્યા. અને જ્યારે સૂતા હોય ત્યારે મોઢેથી શ્વાસ લેતા હોય. વ્યાખ્યાન પછીની 10 મિનિટની અવસ્થા જોઈ હોય ને, અંદર જઈને પૂછો કે વ્યાખ્યાનથી શું થાય, તો કે નર્યું મોત તમને એમ જ દેખાય. અને એમને પૂછો કે સંઘને જગાડવા શું કરવું પડે, તો કે રોજ વ્યાખ્યાન આપણે કરવાના, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. આ શરીર આમે જવાનું છે છેક સુધી. એમ કહી શકાય કે ખાતર અને પાણી નાખીને છોડને વિકસાવનારા ઘણા, પણ આ હાડ માંસનું ખાતર શાસનના ક્યારામાં નાખ્યું હોય અને પાણી જગ્યાએ પરસેવો અને લોહી સિંચ્યું હોય અને શાસનના ક્યારાને લીલોછમ રાખ્યો હોય ને, આ એવા મહાપુરુષ હતા. આગ લાગે અંદર, ક્યાંક કતલખાનું વિકસે છે, મોડિફિકેશન થાય છે, એક્સપાન્શન થાય છે, માંસ નિર્યાતની નીતિઓ વધી રહી છે, ક્યાંક શિક્ષણમાં એવું વસ્તુ ભેળવી રહ્યા છે. આવું કંઈ વાંચે અને અંદર જે લાગે ને, આમ ઘણીવાર થાય કે વી મિસ ચંદ્રશેખર મહારાજ આજના સમયમાં હોવા જોઈતા હતા. આવી વ્યક્તિની જરૂર હતી. આપણે તો બળદગાડું રોકવાની તેવડ નથી. આ મહાત્મા એવા હતા,
સાંકળ ખેંચે બુલેટ ટ્રેન ઊભી રહી જાય એવી સાંકળ ખેંચે, બુલેટ ટ્રેન ઊભી રાખી દે, કોઈની શરમ નહીં, મોઢા પર ચોપડાવી દે અને કડક થઈને કહી દેતા આવડે. એ સામે નેતા હોય તો નેતા, ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી, શ્રીમંત હોય તો શ્રીમંત ધૂળ ચાટતો કરી નાખે. જો તમે શાસનના દ્રોહી પાક્યા તો તમે છોતરા ગોટલા કાઢ નાખે. ચંદ્રશેખર મહારાજના કોઈ શત્રુ નહોતા, કોઈ શત્રુ નહીં, હૃદયમાં સંપૂર્ણ મૈત્રી. પણ બાકી શાસનનો જે દ્રોહી કે શત્રુ હોય એ ચંદ્રશેખરમાંનો મિત્ર ક્યારેય ન બની શકે, કોઈ સંજોગોમાં ન બને. એને 12મો ચંદ્રમાં હોય, સાહેબ સાથે મેળ જ ન પડે. તું શાસનનો થા, મારો થઈ જ ગયો, શાસનનો નહીં થાય, તું 3 ભાવમાંય મારો નહીં થાય, હું આનો દીકરો છું, તું શું કરે છે? અને એટલા બધા આગ પુરુષ હતા. અને છેલ્લે એમ કહું કે રાગ પુરુષ હતા, રાગ પુરુષ. એમનો નિતરતો પ્રેમ, એમનો રાગ, એમનો અતિ ગાઢ અને તીવ્ર અનુરાગ જે શાસન પ્રત્યે હતો ને, ચોળ મજીઠનો રંગ ક્યાંય જોવા ન મળે. ફેબ્યુલસ, ફેન્ટાસ્ટિક, તમને શબ્દો ન જડે એવો શાસનનો રાગ હતો. એમને શાસન માટે તમે વાતો કરો દિવસો સુધી સાંભળે. એમની પીડાઓ જોઈશ. જ્યારે હર્પીસ નીકળ્યું હોય ને અને સહનશક્તિ એ કહેતા કે મારી તળિયે છે, તળિયે હું વ્યાખ્યાન 3 કલાક કરી શકું પણ શરીરની એક નયા પૈસાની પીડા સહન નથી થતી, મને સમાધિ કેમ રહેશે? આ શબ્દો વારંવાર કહેતા કે મને સમાધિ કઈ રીતે રહેશે. અને સુખશીલતામાં નાનપણથી ઉછર્યા એ કારણ કે ગમે તે, પણ એ પોતે એમ કહેતા કે સહન ઘણું કર્યું છે ક્ષમતાથી, પણ એ કહેતા કે મારાથી સહન નથી થતું. એમાં હર્પીસની પીડા, કપડું અડે ને તો કંઈક થાય ને, એટલું બધું નીકળેલું, આમ ક્યાંય ચેન ન પડે અને દિવસો સુધી એ રૂમમાં એકલા હતા. એ વખતે એક સમય આવ્યો અને એ સમય જો શાસનનો રાગ, આ રાગ પુરુષનો કેવો છે તમને લાગે. અને એ મહાત્મા ઉપાશ્રયમાં બિરાજિત હતા અને આમ અંદરથી ચેન ન પડે, કપડું અડાડી ન શકાય. આખો દિવસ આમ છે ને, કાં તો કોઈક સ્તવન સંભળાવે, અલ્પેશભાઈ આવીને સ્તુતિઓ સંભળાવે, ઘાટકોપરનો સેવલ કોક વાર આવ્યો તો એ સ્તવનો લે, ભક્તિ ગીતો લેવાય, સાધુઓ કંઈક કરે. આખો દિવસ એમને ક્યાંક મનમાં રાખવા પડે. જો કંઈક બંધ થયું ને, ડાયવર્ઝન થયું, પાછું પીડામાં મન જાય. એટલી ભયાનક પીડા, ગોથરી વાપરવાની ચેન નહીં, આખો દિવસ મન એમાં ને મારે, ગમે એટલું કંટ્રોલ કરે, સાથે નથી થતું, રહેવાતું નથી, એમ બેસી ન શકે. એ સમયમાં તમે સાંભળશો ને, હું છક થઈ ગયો હતો. કેવા આવ્યા મહાત્મા? સાહેબ મહાત્મા પધાર્યા છે, સાહેબ મહાત્મા પધાર્યા. આપણી શાતા પૂછવા કે કોણ? કાનમાં કીધું, હે એ આવ્યા છે અહીંયા તપોવનમાં? શું વાત કરે છે? બેઠા થઈ ગયા. રામચંદ્ર સુરી મહારાજના સમુદાયના 2 તિથિવાળા કીર્તિયશ વિજયજી મહારાજ આવેલા. એ ત્યાંથી કંઈક નીકળતા હશે, સમાચાર મળ્યા કે ચંદ્રશેખર મહારાજ અહીંયા છે ને તકલીફ બહુ વધી ગઈ છે, તો અહીંથી જ જઉં છું. એ તપોવનમાં પગ ન મૂકે. એક પરંપરાગત એમની માન્યતા પ્રમાણેનો પ્રખર વિરોધ કરેલો તપોવનનો, પણ કોઈક કારણસર એમને ઈચ્છા થઈ, એ પધાર્યા. અને ત્યાં આગળ મહાત્મા ઔચિત્યથી જો વંદન કરી અને શાતા પૂછવા આવી રહ્યા છે, બેઠા થઈ ગયા. થયા, તમે આવ્યા, કમાલથી, તમે અમારા તપોવનમાં આવ્યા, બેસો બેસો. આસન આપ્યું. 2 મિનિટ શાતાની પૃચ્છા થઈ. હજી 3જી મિનિટ આવીને કીર્તિયશ મહારાજ, બહુ થયું, લડી મરશું એક બાપના 2 દીકરાઓ. આ મહાવીર સ્વામી ભગવાને સંઘને શાસન એટલા માટે સ્થાપ્યું છે, આ ખેદાન મેદાન કરી નાખ્યું. આપણે શાસનના ખેતરને ખેડવા માટે આ ખેતર આપ્યું છે, ખોદી નાખવા માટે નહીં. શું માંડ્યું છે એક બાપના 2 દીકરા થઈને? આપણે લડી મરશું. નથી તમે સાચા રહેવાના, નથી હું સાચો રહેવાનું. ઉપર જઈને હિસાબ ચૂકવવો ભારે પડશે. બોલો કોઈ ફોર્મ્યુલા આપો. સંઘ એક કરવો છે, બોલો 1 કરવો છે સંઘ. અને પછી અડધો કલાક જે બોલે, ક્યાં ગઈ પેલી પીડા હર્પીસની? ક્યાં ગઈ પીડા? અને જેવા ગયા અને પાછું પીડામાં મન થયું, એ વખતે બધા સાધુઓનું એક જ વાત હતી, આ મહાપુરુષને શાસનની વાતમાં રાખો. 1 મહિનો હર્પીસ રહેશે ને, એક અવાજ નહીં નીકળે. આ એમનો શાસનનો રાગ, શરીરની પીડાની ઉપરવટ ઓવરલેપ થાય એવો તીવ્ર રાગ. આપણો શાસનનો રાગ આપણા સુખને પણ સેક્રિફાઈસ કરવાના મૂડ પર નથી આવતો. એમની પોતાની આટલી ભયાનક પીડા દબાઈ ગઈ, યાદ જ નથી રહી. તમે એમને ડાયવર્ટ કરો, ગમે તે ભાવતી વસ્તુ આપો, મનગમતા સંગીત બધું કરો, તોય મનમાં એમાં રહે. પણ એમનો શાસનનો રાગ એવો. આવા સમયમાં જો ચાન્સ મળતો હોય તો શાસનના 2 સોદા કરી દઈએ, ક્યાંક મારા સંઘને લાભ થઈ જતો હોય તો. આવા સમય પર મૈત્રી ભાવ સાથે કોઈક આવ્યું છે તો એમની સામે પણ પ્રસ્તાવ મૂકી, રિઝલ્ટ જે આવે તે ન આવે તો કંઈ નહીં, પણ પ્રસ્તાવ મૂકવા દે. નિષ્ફળ પ્રસ્તાવ મૂકીને થાકી ગયેલા મહાપુરુષ કશુંય કરી ના શક્યા. પણ સંઘ અને શાસન માટે અંદર જે રાગ હતો, એ મહાપુરુષ ખરા અર્થમાં રાગ પુરુષ હતા, વિરાગ પુરુષ હતા, ત્યાગ પુરુષ હતા, બાગ પુરુષ હતા, આગ પુરુષ હતા અને રાગ પુરુષ હતા. આ મહાપુરુષની શાસનની રાગની ઘણી વાતો આવતીકાલે ક્યાંક મારા કેસરિયા રંગમાં આવશે. તમે સાંભળજો.
ઘણા બધા કન્ટેન્ટ છે, એમાં ક્યાંક આમની પણ ઝલક આવશે. સાંભળતા આંખના ખૂણા ભીના ન થાય ને તો યાદ કરજો. પણ એમને થાય કે આ મહાત્માને આજના દિવસે અંજલિ આપીએ અને એટલું કહીએ કે સાહેબ, જે સમય પર ઘરની અંદર ઘમસાણ ચાલતું હતું અને ઘી બંધ કરી લુખ્ખી રોટલી પર ઉતરી ગયા એ વખતે, ત્યારે ઇન્દ્રવદાને જ્યારે ઘીનો ત્યાગ કર્યો અને લુખ્ખી રોટલી ખાધી, ત્યારે એ પછી કોલેજમાં ધોતિયું ને ખેસ કે જબ્બો ને લેંગો ને લાંબો ચાંદલો ને હાથમાં કુંજો ઉકાળેલા પાણીનો લઈ અને તમે સેન્ટ ઝેવિયર્સના પગથિયા ચડતા હતા, સેન્ટ ઝેવિયર્સ કોલેજના, ત્યારે જ્યારે તમારી દીક્ષા થઈ અને આખું ગામ એક નબીરાની દીક્ષા જોવા માટે ઉમટ્યું હતું ભાઈખાલામાં, વૈશાખ વદ છઠ 2008 વિક્રમ સંવત, ત્યારે તમારી દીક્ષા પછી તમે 20,000 ગાથાનો સ્વાધ્યાય કરતા હતા, ત્યારે તમારી હાજરીમાં ગુરુ મહારાજ આમ પ્રસન્ન થાય અને તમારી આંખમાંથી આંસુ ઝરે કે બસ મારું વર્તન ગુરુના સ્મિતનું કારણ બને છે, સંયમ વસૂલ થઈ ગયું. બસ એ તમારો આનંદ જે તમે આમ અનુભવતા હતા, ત્યારે તમે આમ ચોળ મજીટનો વૈરાગી રંગ રાખી અને કોઈ પણ મળવા આવે આમ નીચી નજર રાખીને 2 મિનિટમાં વાત પતાવતા હતા, એવી અંતર્મુક્તા તમે આદરી. ત્યારે જે વખતે તમે 20,000 ગાથાનો સ્વાધ્યાય કર્યો હોય ભીત સામે મોઢું રાખીને, ત્યારે જે સમયે તમે કોક ગુરુ મહારાજના કહેવાથી એક નાના પર્યાયમાં નાના સાધુની સેવા માટે મહિનાઓ રોકાવ્યા હો, ત્યારે 2500ની નિર્વાણ જયંતિ વખતે તમે બુલંદ અવાજ ઉઠાવી અને જે નેમ રાજુલના નાટકો ટ્રુ લવ સ્ટોરીની જેમ પેશ થવાના હતા, 5,000 યુવાનોના મોરચા લઈ જઈ અને લાગેલા પોસ્ટરો થિયેટરો પરથી તમે ઉતરાવી દીધા રિલીફ રોડ પર. ત્યારે 7,000 યુવાનો રિલીફ રોડ પર ઊભા થાય અને એક ડામરનું પીપળું ઊંધું કરી એની ઉપર ઊભા રહીને બુલંદ અવાજે તમે જે દેશના આપી છે, ત્યારે તપોવનની સ્થાપના થઈ, ત્યારે આચાર્ય પદવીની ના પાડી, ત્યારે તમે જ્યારે ગુરુ મહારાજની સામે પોતે અંગત રીતે બેસી આટલા અપવાદો મારા જીવનમાં છે, મારું શું થશે, મને કડક પ્રાયશ્ચિત આપો, તમારા દોષોને રડતા હતા એકાંતમાં બેસીને અને પ્રાયશ્ચિત માગતા હતા આટલા મોટા થયા પછી, ત્યારે શિષ્યોના ગુણોની અનુમોદના કરતા હતા, ત્યારે લઘુતા પોતાની જાતની બતાવતા હતા આટલી મહાનતા વચ્ચે, ત્યારે અમે તમને જોયા નથી, પણ ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. આ દ્રશ્યો જોવા નથી મળ્યા, પણ એ મહાપુરુષ આજે વિદ્યમાન નથી. આજે એમના પગલાં તપોવનમાં છે, ખાલી તપોવનમાં નથી, લાખોના હૃદયમાં છે. આપણા સૌના, અમારા, તમારા, મારા, તમારા બધાના હૃદયમાં આ મહાપુરુષ ચોક્કસ જીવવાના, કારણ કે જીવી ગયા છે, એવું જીવ્યા છે કે એ મહાપુરુષનો અગ્નિ સંસ્કાર એ એક ઘટના છે, બાકી એ ચિરંજીવી હોય છે. કાળની રેત પર અમીટ પગલાં પાડ્યા છે, આ પગલાં હટવાના નથી. પવન આવે, રેતી ફૂંકાય, આ પગલાં ક્યારેય ધરાશે નહીં, એ છાપ છોડીને ગયા છે. અને જેટલા વર્ષ જીવ્યા એના કરતાં વધારે વર્ષો સુધી એમના નામ પર શાસનના કામો હજી ચાલવાના, કારણ કે એવું નેટવર્ક ઊભું કરીને ગયા છે યુવાનોનું, સંસ્થાઓનું અને કાર્યોનું. એટલે અદ્ભુત કાર્ય 77 વર્ષની જિંદગીમાં આટલા કાર્યો કરવા અને શાસનનું ઋણ અદા કરવું ને, આ કોઈ મરદ બચ્ચાનો ખેલ છે. એમની વાતોને તમે કલાકોમાં પણ સમાવી ના શકો. આજે શ્રાવણ સુદ દસમના દિવસે એ મહાપુરુષની ખાસ સ્મરણાંજલિ અને એમને ગુણાંજલિ આપીને કહીએ કે આપના જેવો વૈરાગ્ય, આપના જેવી કરુણા, આપના જેવી પવિત્રતા, આપના જેવું સમર્પણ, આપના જેવો ગુણોનો બગીચો અને આપના જેવા શાસનની દાજ અને આપણા જેવો ગુણ પક્ષપાત અમારા સૌના જીવનમાં પ્રગટે. બસ એ જ અમારી આજના દિવસે આપના તરફથી અભિલાષા છે. આપ અમારી પર એવા વર્ષો કે આપના હૃદયમાં જે રીતે પ્રેમસુરી મહારાજનું સ્થાન હતું એવું અમારા હૃદયમાં ગુરુનું સ્થાન રહે. આપના હૃદયમાં જે રીતે શ્રમણ ભગવાન મહાવીરનું સ્થાન હતું એવું જ અમારા હૃદયમાં પણ દેવનું સ્થાન બને. અને આપના રોમ રોમમાં શાસન જે રીતે વસ્યું હતું એવું શાસન અમારા રૂવાંટે રૂવાંટે વસે. આપના શબ્દોમાં જીન વચન પ્રત્યેનો જે આગ્રહ હતો, દેશકાળની જે પરખ અને સૂઝ હતી, એ બધું જ અમારામાં આવે અને નક્ષીશ શાસન રાગી બની અને યત કિંચિત 1 આની 2 પૈ જેટલી શાસનની સંઘની સેવા અમે કરી શકીએ. નહીં તો કોઈ કુસેવા તો ન જ થાય. અમારા નિમિત્તે સંઘ એક થાય તો ઠીક, સંઘમાં ટુકડા વિભાજન તો ક્યારેય ન પડે. અમારા કારણે કોઈ સારા કામ થાય તો ઠીક, નબળા કામ, શાસન નબળું પડે એવું તો હરગીઝ કોઈ ભવમાં ન થાય. બસ આટલી અમારી પર કૃપા કરજો એવી આ મહાપુરુષ પાસે આપણે અભ્યર્થના રાખીએ.